જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. હેલો બ્યુટીફુલ લિસનર એન્ડ વ્યુઅર ઓફ જય વસાવડા, ફ્રેન્ડ્સ ઓફ જય વસાવડા. મિત્રો, આમ તો હું બહુ કેમેરા શાય છું, મને આમ ન ગમે જાગજમાળ ચળહળાટ, પણ આજે મને જુદો ભાવ થાય છે કે જેવી પ્લેનેટ એટલે આમ મારા દોસ્તનું ઘર અને મારું પોતાનું આંગણું એવું લાગે છે. અને સરાય આ મારું ઘર જ્યાં વર્ષો દાયકાઓ હું અહીંયા રહ્યો છું અને તંત્રનું કામ અહીંયા તો અમે કર્યું છે. એટલે આમ મારા ઘરે, મારા આંગણે, મારા હોટલે બેઠો એવું લાગે છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આઈ સે હેલો અગેઇન ટુ ઓલ લવલી ફ્રેન્ડ્સ ઓફ જય વસાવડા. બીજી શુભેચ્છા તમને આપવી છે કે નવરાત્રિના ઉલ્લાસમય, ઉજાસમય, ઉર્જામય દિવસોની પણ શુભેચ્છા. અને એમાંથી જ જઈને એવો વિચાર આવ્યો કે આ ઉર્જાના ઉલ્લાસના દિવસો છે, જળહળાટના દિવસો છે, ત્યારે આપણે તંત્રની વાતો કરીએ, તંત્ર સાધનાની, તંત્રનું સાધ્ય શું છે, સાધક કેવો હોય, એની સિદ્ધિ શું છે, એની વાતો કરીએ. અને મેં હા પાડી. મિત્રો, આમ તંત્ર છે ને એ થોડું ઘણું ગોચર છે, ઘણું બધું અગોચર છે. વિજ્ઞાનમાં બે ભાગ પડે છે, આપ જાણો છો. એક જ્ઞાત વિસ્તાર છે. જ્ઞાન એવું કહે છે કે એક જ્ઞાત વિસ્તાર છે કે જે આપણે જાણી લીધું છે, એવો એક વિસ્તાર છે. એક અજ્ઞાત વિસ્તાર છે કે આજે નહીં તો કાલે આપણે એ બધું જાણી લેવાના છીએ. આ જ્ઞાત પણ છે, અજ્ઞાત પણ છે, પણ જ્ઞાનનો એક ત્રીજો આયામ છે અને એ છે અજ્ઞેય છે. અજ્ઞેય એટલે એવી વસ્તુઓ કે જે ક્યારેય જાણી શકવાના નથી. એટલે તંત્રમાં પણ આ વિભાજન પડ્યું છે કે તંત્રમાં કેટલુંક જ્ઞાત થઈ ગયું છે, કેટલુંક અજ્ઞાત છે અને કેટલુંક અજ્ઞેય છે. એ અજ્ઞેયને વંદન કરી અને આપણે આ તંત્રની વાતો શરૂ કરી. મિત્રો, તંત્ર છે ને એ એમાં બે વિભાગ પડે છે. એક એનો જ્ઞાનનો વિભાગ છે અને એક એના પ્રયોગનો વિભાગ છે. એક એનો આચાર છે, એક એનો વિચાર છે. પણ ખરેખર જુઓ ને, સૂક્ષ્મ રીતે જુઓ તો વિશ્વની બધી જ ધર્મની, અધ્યાત્મની, સંપ્રદાયોની ધારાઓ, જ્ઞાનની ધારાઓના બે જ ભાગ પડે છે. એક ભાગ છે સાંખ્ય અને એક ભાગ છે યોગ. સાંખ્યવાળા એવું માને છે કે જીવનને અને જગતને જાણી લેવાથી આપણે એને પામી લેતા હોઈએ છીએ. જ્યારે યોગની ધારા એવું કહે છે કે માત્ર જાણી લેવું પર્યાપ્ત નથી, એને જીવવું પણ પડે, એનો પ્રયોગ પણ થવો જોઈએ. માત્ર વિચાર પર્યાપ્ત નથી, માત્ર આચાર પણ પર્યાપ્ત નથી. આ બંને જોવે તો જીવન, જગત, અસ્તિત્વના બધા જ રહસ્યો પામી શકાય. એટલે જે સાંખ્યની ધારાના લોકો છે એ જ્ઞાનથી જ રાજી છે, જ્ઞાનથી જ રાજી છે, વિચારથી પણ રાજી છે. જ્યારે તંત્ર છે એ માત્ર જ્ઞાન નથી. રાધર હું તમને જુદું કહું કે જગતની કોઈ વસ્તુ માત્ર જ્ઞાન નથી. દાખલા તરીકે આ જીવન છે એ જીવન વિચાર નથી, અનુભવ છે. બરાબર છે? એટલે કોઈ પણ આપણું જીવન છે, આપણું જગત છે, આપણું આ અસ્તિત્વ છે એ માત્ર વિચાર, માત્ર ધારણા, માત્ર માન્યતાઓ, માત્ર સિદ્ધાંતો, માત્ર સૂત્ર, માત્ર જાણવું નથી. એ પ્રયોગ છે. અને તંત્ર એટલે જાણવું પર્યાપ્ત નથી, જીવવું પણ અનિવાર્ય છે એવું માનતી એક જીવનશૈલી, એક જીવન દર્શન. તંત્ર કોઈ શાસ્ત્ર નથી મિત્રો, પ્રયોગ છે. તંત્ર છે એ પ્રયોગ છે. અને તમને રસ પડે એ વાત કરું, ભારતની અંદર રાધર વિશ્વના જેટલા વૈજ્ઞાનિક પ્રયોગો છે એ દરેકની નાની મોટી આયુષ્ય છે. આપણે એવા લોકોને વૈજ્ઞાનિક કહીએ છીએ કે સવારે 5 વાગે પ્રયોગશાળામાં જઈને સવારે 9 વાગે જઈને સાંજે 5 વાગે પાછા આવે. આપણે એને વૈજ્ઞાનિક કહીએ છીએ. કેટલાક એવા છે કે 15 દિવસનો પ્રયોગ કરે, કેટલાક મહિનાનો કરે, કેટલાક વર્ષનો કરે, 2 વર્ષનો કરે. મિત્રો, ભારતનો સાધુતાનો પ્રયોગ છે એ 5000 વર્ષ જૂનો પ્રયોગ છે. પ્રોબેબલી ધ લોંગેસ્ટ એક્સપેરિમેન્ટ ઓફ ધ કોન્શિયસનેસ. ચૈતન્યનો સૌથી દીર્ઘજીવી પ્રયોગ જે હજી પણ પૂરો નથી થયો. એટલે 5000 વર્ષની સાધુતાનો પ્રયોગ એટલે તંત્ર. તંત્ર છે એ મેં કીધું એમ માત્ર વિચાર નથી, માત્ર સિદ્ધાંત નથી, માત્ર શાસ્ત્ર નથી, પ્રયોગ છે. આ તંત્ર છે
એના પ્રયોગો એટલે સાધુતાનો 5000 વર્ષનો ઇતિહાસ. તંત્રની રસપડે એવી વાત મિત્રો કહી છે ખબર? એ માટે પહેલાં આપણે ફિઝિક્સ પાસે જવું પડશે. આપણે બધા જાણીએ છીએ કે જીવન, જગત, આ અસ્તિત્વ, આ બ્રહ્માંડ અલ્ટિમેટલી ઉર્જાનું બનેલું છે. વિજ્ઞાને ક્યાંય સુધી એવું કીધું કે પદાર્થ અને ઉર્જા, ધીમે 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 વિજ્ઞાનને હવે ખબર પડી છે કે આ જગતમાં પદાર્થ જેવું સ્થિત, સ્થગિત, સ્થાનિક કશું છે જ નહીં. જીવન, અસ્તિત્વ કે બ્રહ્માંડ એ ઉર્જા જ છે, માત્ર ઉર્જા છે. બરાબર છે? એટલે નિષ્ક્રિય અને સક્રિય છે એની અવસ્થા છે, એ કોઈ એની અંતિમ સ્થિતિ નથી. એટલે જગત ઉર્જાનું બનેલું છે. લાઈફ ઇઝ મેડ ઓફ એનર્જી, અને એનર્જી હેઝ એન્ડલેસ ડાયમેન્શન. ઉર્જાને પોતાના અંતહીન આયામો છે, એના પરિમાણો છે. એના નાના નાના વિભાગો કરીએ ને, દાખલા તરીકે ચિત્ત એટલે ઉર્જા અને પ્રાણ એટલે ઉર્જા. ઉર્જા ક્યારેક અધોગતિ હોય, ક્યારેક ઉર્ધ્વગતિ હોય. ઉર્જા છે એ ઉર્ધ્વ માર્ગે જાય તો યોગ માર્ગ બની જાય છે. ઉર્જા છે અધો માર્ગે જાય તો યૌન માર્ગ બની જાય છે. ઉર્જા છે એ સ્વ તરફ વળે તો એ રામ છે, ઉર્જા અન્ય તરફ વળે તો એ કામ છે. ઉર્જા છે એ સાંખ્ય છે, ઉર્જા છે એ યોગ્ય છે. ઉર્જા છે ક્યારેક ફેમિનાઇન છે, ક્યારેક મસ્ક્યુલાઇન છે, એટલે ક્યારેક સ્ત્રીણ છે, ક્યારેક પુરુષ. ચીન એને યીન અને યાંગ કહે છે, તિબેટન એને યાબ અને યુમ કહે છે. અલ્ટિમેટલી whole of this universe is nothing but dynamic interactions between feminine and masculine energy. અને આ તંત્રને બરાબર ખબર છે. આખું તંત્ર આ ઉર્જાના સમન્વયને, આ ઉર્જાનું જે દ્વૈત છે, મિત્રો જાણશો, આ દ્વૈત જ, આ બેની જ ધમાલ છે. આ બે પીડા પણ છે, પડકાર પણ છે. આ બે છે એમાં આનંદ પણ છે, મજા પણ છે, મોજ પણ છે. આમાં આનંદનું શિખર પણ છે અને પીડાનું ખીણ પણ આમાં જ. તંત્ર આ જાણે છે કે અલ્ટિમેટલી લાઈફ ઇઝ મેડ ઓફ ધીસ ડાયનામિક ઇન્ટરેક્શન્સ ઇન બિટવીન ધીસ ફેમિનાઇન એન્ડ મસ્ક્યુલાઇન. પણ તંત્ર એવું પણ સમજે છે કે એનો પ્રયોગ થવો જોઈએ, એની વાત પર્યાપ્ત નથી, એ સૈદ્ધાંતિક રીતે સમજી લેવું પર્યાપ્ત નથી. જીવન તો પ્રયોગોનું બનેલું છે. જીવન એટલે વિચાર નહીં, જીવન એટલે આચાર. જીવન એટલે સિદ્ધાંત નહીં, જીવન એટલે પ્રયોગ. એટલે કૃત્ય એ તંત્રનો આધાર છે. વેદાંત વિચારમાં કેન્દ્ર ધરાવે છે, તંત્ર છે એનું આચારમાં કેન્દ્ર ધરાવે. તંત્ર એટલે સાદી ભાષામાં કહું તમને, નોઈંગ થ્રુ ડુઈંગ, કશુંક કરતાં કરતાં જાણવું. એ તંત્ર છે એ એક અર્થમાં એનું કેથાર્સિસ છે, એનું પર્ગેશન છે, એનું સબ્લિમેશન છે. આપણે પાચક અને રેચક દવાઓ લઈએ છીએ એમ તંત્ર છે એ પ્રયોગનું રેચન છે. એટલે પણ તંત્ર એવું બરાબર આગ્રહપૂર્વક કહે છે કે તંત્ર એટલે એક્શન વિધાઉટ એક્ટર. આપણે જ્ઞાનની સમસ્યા જાણી છે, જ્ઞાન જેમ વધતું જાય એમ જ્ઞાનીનો અહંકાર વધતો જશે. અહીંયા તમારી સામે જુઓ ને, તમારી સામે પણ હું તમને હમણાં દેખાડીશ કે આ જે ખંડમાં હું બેઠો છું એ ખંડ છે એ પુસ્તકોથી ભરેલું છે. એ તો વિચાર છે, હું તો ચૈતન્ય છું. પુસ્તકો તો પદાર્થ છે, સુભાષ અહીંયા વચ્ચે બેઠો છે એનું ચૈતન્ય છે. એટલે ચૈતન્યની અંદર આ જ્ઞાનનો સમાવેશ થઈ શકે છે. એ જ્ઞાનની અંદર ચૈતન્યનો સમાવેશ શક્ય નથી. પુસ્તકમાં સુભાષ નથી, સુભાષમાં પુસ્તક હોઈ શકે. વિચારમાં સુભાષ નથી, પણ સુભાષની અંદર વિચાર હોઈ શકે. એ તો એક્શન વિધાઉટ એક્ટર એવો તંત્રનો આગ્રહ છે કે કૃત્ય કરો પણ એની અંદર કૃત્યકારનો, હું એ કરનાર છું એવો અહંકાર ન આવે. એક્સપિરિયન્સ વિધાઉટ નેમ, અનુભવ કરો, અનુભવ હોવો જોઈએ. પછી અનુભવ સાથે ઓલું નામ મોટું થઈ જાય કે આ બધો જ અનુભવ છે એ સુભાષનો છે, તો સુભાષ નામનો અહંકાર, સુભાષ નામનો જ્ઞાની, સુભાષ નામનો જાણકાર એમાં મોટો ન થવો જોઈએ. એટલે એક્સપિરિયન્સ વિધાઉટ નેમ, એક્શન વિધાઉટ એક્ટર, પછી ક્રિએશન વિધાઉટ ધ ક્રિએટર. ઇટ ઇઝ ધ બિગેસ્ટ પ્રિન્સિપલ. તંત્રનો જબરદસ્ત સિદ્ધાંત મિત્રો તમે જોયો છે કે વિશ્વના બધા જ સર્જકો, આપણે એવા લોકો જોયા છે કે છાપામાં 20 જણના નામ હોય ને, કે સુભાષભાઈની સભામાં 20 જણા હતા, તો 20 જણા છાપામાં પોતાનું નામ ક્યાં છે એ જોવાનો આગ્રહ રાખે. કવિનું નામ છપાતા રહી ગયું હોય ને કવિતા આવી જાય તો કવિ આકળ વિકળ થઈ જતો હોય છે, ચિત્રકાર આકળ વિકળ. કારણ કે સર્જનની સાથે સર્જકનો અહંકાર પણ મોટો થતો હોય. તંત્ર એની ના પાડે છે. તંત્ર એમ કહે છે ધેર શુડ બી એક્સપિરિયન્સ વિધાઉટ ધ ડુઅર, ધેર શુડ બી પાર્ટિસિપેશન વિધાઉટ ધ પાર્ટિસિપેટર, પાર્ટિસિપેશન વિધાઉટ ઈગો. કોઈ પ્રવૃત્તિમાં, કોઈ કૃત્યમાં ભાગ લેવાનો છે પણ એમાં નામ જતું કરવાનું છે, અનુભવ લેવાનો છે, બાકી એની પાછળનું નામ છે. હું તમને એના શ્રેષ્ઠ ભારતનું ઉદાહરણ
કોણાર્કના મંદિરો, ખજુરાહોના મંદિરો. મિત્રો, બહુ જ ઓછા લોકોને ખબર છે કે કોણાર્કના અને ખજુરાહોના મંદિરો છે એના જે શિલ્પકારો હતા, એના જે મજૂરો હતા, જે લોકો તમને સાંજ પડે શ્રમ આપ્યું છે ને આ ખજુરાહો બન્યું છે, આ કોણાર્કનું સૂર્ય મંદિર બન્યું છે, એ ખરેખર તાંત્રિક સાધકો હતા. એક માઇથોલોજી એવું કહે છે કે આ કોણાર્કના મંદિરોમાં સવારથી સાંજ સુધી તમે કોણાર્ક કે ખજુરાહોમાં ક્યાંય કોઈ શિલ્પ ઉપર, કોઈ મૂર્તિ ઉપર, કોઈ ઈંટ ઉપર, કોઈ પથ્થર ઉપર કોઈ કારીગરનું નામ તમે જોયું નહીં. તો એ લોકો આખો દિવસ મજૂરી કરતા અને આખો દિવસ સર્જન કરતા અને સાંજે સૂઈ જતા, પાછા બીજે દિવસે એ કૃત્યમાં લાગી જતા. એટલે કૃત્ય કરતા હતા, પણ એમાં કરનાર કોણ છે એવું નામ લખવાની દરકાર કરી નથી. એટલે ખજુરાહો અને કોણાર્કના જે તાંત્રિક મંદિરો છે એના કરનારા, એને રચનારા છે એ તાંત્રિક સાધકો હતા, કરતા અને પછી પોતાનું નામ લખતા નહીં. મિત્રો, એનું મહત્વનું કારણ શું છે ખબર છે ને? કે તંત્ર માટે ક્રિએટિવિટી ઇઝ એ પ્રોસેસ એન્ડ નોટ ધ પ્રોડક્ટ. તંત્ર માટે સર્જન છે ને એ પ્રક્રિયા છે, કોઈ ઉત્પાદન નથી, કોઈ કૃતિ નથી. ચિત્ર દોર્યું સુભાષ ભટ્ટ નામ લખ્યું, શિલ્પ બનાવ્યું સુભાષ ભટ્ટ નામ લખ્યું. નો, ઇટ્સ નોટ. કૃત્ય બને, ચિત્ર બને અને ચિત્રને વહેતું કરી દેવામાં આવે, શિલ્પ બને અને શિલ્પને મૂકી દેવામાં આવે, આખી તૈયાર કૃતિ મૂકી દેવામાં આવે, પણ એ કૃતિનો રચનાર છે એ પોતે એમાંથી ખસી જતો હોય છે. કારણ કે તંત્રની અંદર ક્રિએટિવિટી ઇઝ એ પ્રોસેસ એન્ડ નોટ ધ પ્રોડક્ટ. મિત્રો, આપણે જોઈએ છીએ કે બિનસાંપ્રદાયિકતાએ જે મેજર ફાળો આપ્યો છે, સાધુત્વ, આ 5000 વર્ષના કેટલા બધા પ્રયોગો અત્યારે ધીમે ધીમે ઘસાઈ રહ્યા છે, ભૂસાઈ રહ્યા છે. બિનસાંપ્રદાયિકતાનો વિરોધી છું એવું નથી કહેતો, હોવી જોઈએ, પણ એની જે કિંમત આપે છે એ ભારતનો સાધુત્વનો, સંતત્વનો, આવા પ્રયોગાત્મક સર્જકોનો, સાધકોનો એનો ખુરદો બોલી રહ્યો છે. કારણ કે હવે એ સમાજ આવા જુદા જુદા પ્રયોગને સ્વીકારતું નથી. અને બિનસાંપ્રદાયિકતાએ, મેં કીધું એમ, એનો ધ્વંસ કર્યો છે અથવા ઘસાઈ રહ્યું છે. આપણે તમે જોજો કે આપણે નગર મેં જોગી આયા ગાનાર છે, એને લોકો 2 કરોડ એની સામે ઉછાળે છે, જેનો મને વાંધો નથી, બિલકુલ વંદન છે એની ગાયકીને. પણ વોટ આઈ વોન્ટ ટુ એમ્ફેસાઇઝ એ કે નગર મેં જોગી આયામાં 2 કરોડ ઉછાળનારા લોકો છે. ઘરનું ડોરબેલ મારીને કોઈ સાધુ એમ કે માઈ પાણી દેના, એને પાણી નથી દેતા અને એમ કહે છે કે પોલીસને બોલાવું. તો આ જે પ્રયોગ વીરો છે, જે નેમલેસ એક્સપિરિયન્સમાં માને છે, જે પોતાનું નામ પૂછતા નથી. મારી સામે એક તંત્ર વિશેનો અભ્યાસ કરતો હતો. આમ જો હું કહું તો 1985થી મેં તંત્ર સાધના ઉપર લખવાનું શરૂ કર્યું અને જોવાનું શરૂ કર્યું. મેં તમને કીધું એમ આ ગ્રંથો એ તો વિચાર છે મારી આસપાસ, પણ સુભાષ છે એમાંથી પસાર છે. હું 40 વર્ષ સમગ્ર ભારતમાં તંત્ર વિદ્યા લખવા નિમિત્તે હું ફરતો રહ્યો અને કોણાર્ક ગયો ને અહીંયા ગયો ને બધી આ બાજુ કામાક્ષી ગયો ને આ બાજુ તંત્રના, એટલે બધે જ તંત્રના જ્યાં પ્રયોગો થતા હતા, જે આશ્રમો હતા, જે અત્યારે પ્રયોગો ચાલે છે, એ તમે સમજો કે 1985થી શરૂ કરીને ઓલમોસ્ટ 2000 સુધી 15 વર્ષ ફર્યો. અને પછી તંત્રવિદ્યા નામનું મારું પુસ્તક છે 2002માં, હું ભૂલ ન કરતો તો આવ્યું છે. તો એમાંથી કેટલીક વાતો હું તમારી સાથે આ શેર કરું છું. તો આ જે છે બિનસાંપ્રદાયિકતા મને બરાબર નજરમાં આવી ગઈ કે બિનસાંપ્રદાયિકતાને કારણે એના પોતાના મેં કીધું એમ ફાયદા છે, પણ બિનસાંપ્રદાયિકતાને કારણે સાધુત્વના જે નવા નવા ઓલા અઘોરીઓ, ઓલા નાથપંથી સાધુઓ, ઓલા અઘડો અને ઓલા કાપાલિકો, ઓલા તાંત્રિકો, આ બધું ગયું. એના પોતાના કારણો પણ છે. તંત્રના નામે જે કેટલું ચાલ્યું એનો સમાજે સ્વીકાર કર્યો નહીં, પણ એ તો સૂકા વાહે લીલું બળે એવું આપણો ન્યાય છે, એટલે એવું થયું છે. પણ વોટ આઈ એમ્ફેસાઇઝ, જે હું ભારપૂર્વક કહું છું એ છે કે તંત્ર સર્જક વગરનું સર્જન છે, તંત્ર ભાગીદાર વગરની ભાગીદારી છે, જેમાં નામ નથી, નામ નથી ને અનુભવ છે. એટલે તંત્ર છે એનો આધારભૂત સિદ્ધાંત છે નોઈંગ થ્રુ ડુઈંગ, કૃત્ય દ્વારા જ્ઞાન. થોડીક એની શાસ્ત્રોક્ત વાત હું નહીં કરું તો એનો આધાર હું કદાચ નહીં ઊભો કરી શકું, એટલે હું થોડીક મિનિટ મારે એનો શાસ્ત્રોક્ત વાત પણ કરી લેવી છે. મિત્રો, તંત્ર શબ્દ છે ને એ તંત્ર એટલે વેબ, એટલે થ્રેડ, એટલે લૂમ, એટલે ફેબ્રિક. ઓલું તાણાવાણા કબીરે પ્રચલિત કરેલો શબ્દ છે ને, એક્ઝેક્ટલી ધેટ. ઇન્ટરવોવન, ઇન્ટરડિપેન્ડન્સ, એકમેક પર આધારિત હોય. મારું અસ્તિત્વ અને તમારું અસ્તિત્વ અલગ નથી, એકમેકમાં ઓતપ્રોત છે. જીવન એટલે ઓતપ્રોતપણ. જીવન એટલે મારામાં તું, તારામાં હું.
તો તંત્રો આ બરાબર સમજે છે. એટલે તંત્રનો સાદો અર્થ જ એ થાય છે કે વેબ, લૂમ એટલે ઓલી સાળ નહીં એકબીજા ઉપર વણાયા કરે, એમાં ઇન્ટરડિપેન્ડન્સ છે. અને એ તંત્ર છે એનું શાસ્ત્ર છે એ આગમ અને નિગમ એવા બે નામથી ઓળખાય છે. એની સાવ સહેલી વ્યાખ્યા આપું ને તમને. આગમ એટલે શિવ બોલ્યા હોય અને પાર્વતીએ સાંભળ્યું હોય અને વાસુદેવે પ્રમાણિત કરેલું હોય એ શાસ્ત્ર આગમ. એટલે આગમ શાસ્ત્ર છે એ શિવ બોલ્યા છે અને એની શ્રોતા એકમાત્ર હતી પાર્વતી અને એને વાસુદેવ પ્રમાણિત કર્યું છે. જ્યારે નિગમ એટલે પાર્વતી બોલ્યા અને શિવે સાંભળ્યું અને વાસુદેવે પ્રમાણિત કર્યું. એટલે આગમ અને નિગમ મિત્રો ખૂબ શાસ્ત્રો હતા આપણી પાસે, પણ આ શાસ્ત્ર શબ્દ આવે છે ત્યારે હું એક રસપ્રદ વાત રોકી શકતો નથી. હજી નેપાળની લાઇબ્રેરીમાં, બંગાળની લાઇબ્રેરીમાં, રામકૃષ્ણ મિશનની દક્ષિણ ભારતની, રમણ મહર્ષિની લાઇબ્રેરીમાં દુર્લભ કેવા અમે તંત્ર ગ્રંથો જોયા છે. જ્યારે હું લખતો હતો તંત્રવિદ્યા ત્યારે હું ત્યાં કામ કરતો. તો આગમ અને નિગમ નેપાળમાંય બહુ છે, પણ મિત્રો ભારતની અંદર હજારો તંત્રની હસ્તપ્રતો નાશ પામી છે. એનું અદ્ભુત કારણ છે. સાહિત્યમાં આવું દુર્લભ કારણ ભાગ્યે જ જોવા મળે છે. મિત્રો તંત્રમાં એક એવી ધારણા હતી, એક એવું વિધાન હતું, એક એવી વિધિ હતી કે જ્યારે કોઈ નાનકડે એવા ગામમાં નદીમાં પૂર આવે અને નદી બે કાંઠે થાય અને જ્યારે એમ લાગે કે આમાં ગામ તણાઈ જશે, ત્યારે એ ગામમાં રહેતો કોઈ તાંત્રિક જો પોતે લખેલી હસ્તપ્રત પોતાની પ્રયોગ પોથી, જેમાં એણે પોતાના પ્રયોગો તંત્રના નોંધ્યા છે અને એના પરિણામો નોંધ્યા છે, એ જો હસ્તપ્રત આ ઉભરાતી નદીમાં, વહેતી નદીમાં, બે કાંઠે થયેલી નદીમાં જો એ સમર્પિત કરી દે તો નદી ઓસરી જતી અને ગામ બચી જતું. મિત્રો આપણને ગળે નહીં ઉતરે. અત્યારે આપણને ખબર છે કે કોર્ટમાં એક લીટી તે લખીશ કે મેં લખી છે એવા કોપીરાઇટના કેસો ચાલે છે આખા ભારતમાં, આખા વિશ્વમાં. એટલે આપણને નહીં સમજાય કે પોતાની હસ્તપ્રત નામ વગર વહેતી કરી દેવી અને ગામને બચાવી લેવું, આવું તાંત્રિક સાધકો કરતા. શાસ્ત્રો એવું કહે છે, મૌખિક પરંપરા પણ એવું કહે છે કે તંત્રની હજારો હસ્તપ્રતો, દુર્લભ કહેવાય એવી હસ્તપ્રતો આવી રીતે તાંત્રિક સાધકોએ, તાંત્રિકોએ નદીમાં વહેતી કરી દીધી. ઇટ્સ એ રેરેસ્ટ ઓફ ધ રેર ફિનોમિના ઇન ધ વર્લ્ડ લિટરેચર. મિત્રો આ આગમ અને આ નિગમ માં બે જ વસ્તુ છે, ચૈતન્ય છે અને પદાર્થ છે. ચૈતન્ય છે અને ઉર્જા છે. તંત્ર છે એ નિષ્ક્રિય શિવ હોય, નિષ્ક્રિય હોય જો ચૈતન્ય તો એને શિવ ગણે છે અને જો સક્રિય બને તો એને શક્તિ ગણે છે. શિવ અને શક્તિ, પુરુષ અને પ્રકૃતિ, નર અને નારી, આ બધું એક તો છે. અને તંત્ર છે ને મિત્રો એ જીવનની શક્તિની અભિવ્યક્તિ છે. એટલે સવારે તમે જેને ગાયત્રી કહો છો એ મધ્યાહને સાવિત્રી બની જાય છે અને સંધ્યાકાળે સરસ્વતી બની જાય છે. ધ સેમ એનર્જી ઇઝ પ્લેઇંગ 3 કન્ઝિક્યુટિવ રોલ્સ. ક્રમમાં 3 ભૂમિકાઓ એક જ દેવી તત્વ ભજવે છે. મેં કીધું એમ કે સવારે જે ગાયત્રી છે એ બપોરે સાવિત્રી છે અને સાંજે સરસ્વતી છે. અને આ 5-6 જેટલી ધારાઓ છે તંત્રની. એમાં શૈવ છે, શાક્ત છે, શૌર્ય છે, ગાયત્રી છે, ગાણપત્ય છે. અને માત્ર અહીંયાની વિશ્વની બધી જ આદિમ જાતિઓમાં પણ આ તંત્રના વિધિ વિધાનો મેં તપાસ્યા છે. જૈનોમાં પણ છે, બૌદ્ધોમાં પણ છે, વિશ્વની બધી જ મેક્સિકન પ્રજાઓમાં પણ જોવા મળે છે, આફ્રિકન પ્રજા પણ જોવા. નામ જુદા પણ કૃત્ય એક સરખું. એનો પોતાનો એક આચાર છે. તંત્ર છે ને ઇઝ અ વે ઓફ લિવિંગ, એઝ આઈ ટોલ્ડ યુ બિફોર. કે તંત્ર છે એ જીવવાની એક શૈલી છે, જીવનનું દર્શન છે. પણ દર્શન પર્યાપ્ત બુદ્ધિમાં નથી, દર્શન તો જીવાવું જોઈએ. એટલે એના ઘણા બધા નામો છે. એક વેદાચાર છે ને એક વૈષ્ણવાચાર છે, સેવાચાર છે, વામાચાર છે, કૌલાચાર છે, દક્ષિણાચાર છે, સિદ્ધાંતાચાર છે. આ દરેકની નાની મોટી વિધિ વિધાનો ફેર પડે. આપણે એવું કહીએ છીએ કે એક વેદાંતની ધારા છે અને એક તંત્રની ધારા છે. આપણી વેદાંતની પૂજાઓમાં પણ રંગીન ફૂલો વપરાતા મેં જોયા છે. તો રંગીન ફૂલો એટલે વેદાંતની નહીં, તાંત્રિક પૂજાઓ છે. જ્યારે પણ કોઈ ઈચ્છા સાથે તમે વિધિ વિધાન કરો ત્યારે ફૂલો રંગીન હોય. શ્વેત વસ્તુ જ સૂચવે છે કે યુ આર ડિઝાયરલેસ, તમારી પાસે કોઈ જ ઈચ્છા આકાંક્ષા નથી, માત્ર પૂજા તમે કરો છો. તો આમાં ગોરખનાથી ને કાનફટા ને રાવળ ને જોગી, દર્શન ને ફકીર ને પાશુપત ને લકુલીશ ને આમ
આઈ કેન ગીવ યુ એન્ડલેસ લિસ્ટ ઓફ ધીસ. તંત્ર છે એ આ બધા જ સાધુઓ નું બનેલું છે. તો નામ લખ્યા વગરની પ્રયોગ પોથી એટલે તંત્ર સાધના આ બધા જ છે. કેટલાક બદનામ પણ થયા છે. દાખલા તરીકે પંચમકારની સાધના છે, કેટલીક સબાસના જેને સબની ઉપરની વિધિઓ છે. મિત્રો, એનું મૂળ કારણ કયું છે ખબર છે? કોઈક સ્મશાનમાં વિધિ કરે છે, કોઈક માણસની ખોપરીમાં પોતાનું ખાવાનું લે છે. સમાજમાં ધીરે ધીરે આ લોકો પ્રત્યે એક સૂગ પેદા થઈ. એના પોતાના કેટલાક સાયકો ઇમોશનલ, સાયકો કલ્ચરલ કારણો છે. એનું કહેવું એમ છે, તંત્ર એવું માને છે કે આ વિશ્વની અંદર there is nothing which is simply sacred, there is nothing which is simply profane. આ પવિત્ર, સેક્રેડ અને પ્રોફેન જે છે, આ પવિત્ર છે ને આ અપવિત્ર છે, આ સ્થૂળ છે ને આ સૂક્ષ્મ છે, આ પદાર્થ છે ને આ ચેતના છે, એવું વિભાજન તંત્ર સ્વીકારતું નથી. એવરીથિંગ ઇઝ સેક્રેડ ઇન ધીસ. વિલિયમ બ્લેકની એક એવી કવિતા છે ને કે જે કંઈ એવરીથિંગ વિચ ઇઝ થ્રોવિંગ ઇઝ સેક્રેડ, એવું વિલિયમ બ્લેક ગાતો. કે જે કંઈ ધબકે છે, જે કંઈ ઉગે છે, જે કંઈ આથમે છે, જે કંઈ ઉદય પામે છે, જે કંઈ અસ્ત થાય છે, એ બધું જ પવિત્ર છે. જે કંઈ ધબકે છે એ બધું જ જીવન છે. એટલે તંત્રો માટે આ સેક્રેડ ને આ પ્રોફેન એટલે બધી સુગ છે એ કાઢી નાખવા માટે આપણે ત્યાં ધર્મની ઉપર એથિક્સ અને મોરાલિટીનો પડછાયો બહુ જ લાંબા કાળ સુધી પડ્યો, હજી પણ છે, જેનો મારો વિરોધ નથી. બરાબર છે, એની સમાજ ચાલવો હોય તેના પોતાના કેટલાક નીતિ નિયમો અનિવાર્ય છે. એટલે આપણે એને જુદી ખૂણો આપતા, પણ ધીરે 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 એને આપણે નગરમાં પ્રવેશતા બંધ કરી દીધા. આ તાંત્રિકો છે એ બધા જ ગંદા છે? ના. પંચમકારની સાધના કરે છે કે મત્સ્ય લે ને મુદ્રા કરે ને મૈથુન કરે ને માંસ ખાય ને, ટૂંકમાં આ 5 મ છે એની સાધના બધા જ તાંત્રિકો કરે છે. તાંત્રિકોમાં મેં તમને કીધું એમ ઘણા બધા આચારો છે, પણ એની પ્રત્યે સૂગથી સબ એટલે જીવંત માણસ અને શબ છે એ એક જ છે, એ એક જ ચેતનાના 2 આયામો છે. એક સ્થિર થઈ ગઈ છે, એક સ્થગિત થઈ ગઈ છે, એક નષ્ટ થઈ ગઈ છે અને એક ધબકે છે. એટલે એ લોકો પોતાની સૂગ ઘટાડવા, પોતાનો ભય ઘટાડવા માટે એ લોકો પંચમકારની સાધના કરતા, શબની સાથેની સાધના કરતા. પણ મેં કીધું એમ બધા જ તાંત્રિકો કરતા નથી, અને એવું કરે છે એ બધા જ અનૈતિક છે, ગંદા છે એવું પણ નથી. એ ડિબેટેબલ પ્રશ્ન છે. પણ હું તમને એવું કહું છું કે એની પ્રત્યે એક કમ્પેશન એટલી તમે જુઓ કે આ એનો પ્રયોગ છે, એને કરવા દો. હા, એને સામાજિક નીતિ નિયમો તોડવા ન જોઈએ એવું હું બિલકુલ માનું છું. તો આ છે. મને તમને એક રસપ્રદ આની સાથે જોડાયેલી એક વાત કરવી છે. મિત્રો, કલકત્તાની અંદર જન્મેલો જ્હોન વુડરોફ, પાછળથી એને આર્થર એવલોન એવું નામ આપતા, એ જજ હતા. એના પિતા પણ ભારતમાં રહેલા બ્રિટિશ કાળમાં. કલકત્તામાં એક અઘોરીનો કેસ આવ્યો અને પાંજરામાં ઊભો રહ્યો. એ અઘોરીને પોતાની વાત વિગતે કરતો હતો, કારણ કે એને આવા કાયદા કાનૂન તોડવા માટે, આવી બિઝાર કહેવાય એવી પ્રવૃત્તિ કરવા માટે પોલીસ પકડી લાવેલી. પછી જ્યારે પાંજરામાંથી જતો નહોતો પોતાની વાત કરતાં કરતાં, એટલે જજે એવું કીધું કે આને તમે પકડી લો. ત્યારે પોલીસોએ પાંજરાની અંદર એકને બદલે એવા 10-12 સાધુઓ જોયા, એક જ ચહેરાવાળા. માત્ર પોલીસોએ નહીં, આ માણસ જે જજ છે જ્હોન વુડરોફ, એણે પણ જોયા. ત્યારે એને પહેલી વાર એમ થયું, આ હું કંઈ ભૂલ તો નથી કરતો, આ ભારતનું જે આ પાસું છે એ મને સમજાણું નથી. એટલે પ્રિવી કાઉન્સિલને એણે એવું કીધું જ્હોન વુડરોફે કે આ ચુકાદો હું આપું એ પહેલાં મને 1 વર્ષની રજા આપો, મારે ખરેખર આ લોકોની સાધના તપાસવી છે. અને ઇટ વોઝ અનયુઝ્યુઅલ કેસ ઇન બ્રિટિશ હિસ્ટ્રી, ઇન ઇન્ડિયન હિસ્ટ્રી, કે કોઈ સાધુએ ચમત્કાર જાહેરમાં કરી દેખાડ્યો કે જુઓ આ હું એક નથી, મારી સાથે 10-12 છે, આમાંથી તમે કોને પકડશો? અને મિત્રો, જ્હોન વુડરોફ 1 વર્ષની રજા લીધી, કોણાર્કના મંદિરમાં જઈ અને રહ્યા, બનારસ ફર્યા, નેપાળ ગયા, અને આ તંત્રના વિધિ વિધાનો પોતે તપાસ થયા. મિત્રો, ધીરે 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 એનામાં એટલું બધું ટ્રાન્સફોર્મેશન આવ્યું કે થોડાક જ વખતમાં હી ટુક ઇનિશિએશન, એણે દીક્ષા લીધી અને તાંત્રિક સાધુ થઈ ગયા. મેં કીધું એમ એના 2 નામ છે, આર્થર એવલોન પણ છે અને જ્હોન વુડરોફ પણ છે. હાઇટ ઓફ ઇટ, એ માણસ એટલો પ્રભાવિત થયો તંત્ર સાધનાથી અને પ્રચંડ કહેવાય એવા સાધકોથી, ઉર્જાવાન
એવા અકલ્પ્ય, તમે એને વિજ્ઞાનથી તમે એને માપી ન શકો એવા સાધકોથી. એટલા પછી એક જયાદેવી નામની એક સ્ત્રી તાંત્રિક પાસે પણ એ દીક્ષિત થયેલા એવી મારી સમજ. જ્હોન વુડ્રોફ બહુ રસપડે વાત. અને જ્હોન વુડ્રોફે પછી સંસ્કૃત શીખ્યા એ તો ઠીક, સંસ્કૃતના દુર્લભ કહેવાય એવા તંત્ર સાધનાના ગ્રંથોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. એ માટે નેપાળ પણ ગયા, ઓરિસ્સા પણ ગયા, દક્ષિણ ભારત પણ ફર્યા, બનારસમાં પણ રહ્યા. એટલે બહુ ફેસિનેટિંગ હિસ્ટ્રી ઓફ જ્હોન વુડ્રોફ. એના 20 ગ્રંથો તો મારી પાસે છે. મિત્રો, આ જ્હોન વુડ્રોફ કે આ આર્થર એવલોન આ તાંત્રિક બન્યા. એટલે ક્યારેક એવું છે ને કે આપણું એન્ડોર્સમેન્ટ આપણા લોકોમાંથી નથી આવતું. ટાગોર મહાન એટલે બન્યા કે એને નોબેલ મળ્યું. ટાગોર છે એને સ્થાનિક કલકત્તાના પ્રાધ્યાપકો હેરાન કરતા, એ પણ ઇતિહાસ છે. એટલે તંત્ર છે એ એણે કર્યો. પણ હા, એની સામે આપણા જ ડૉક્ટર એસ રાધાકૃષ્ણન, સર્વપલ્લી રાધાકૃષ્ણન છે, એણે એના ઇન્ડિયન ફિલોસોફીના 2 વોલ્યુમમાં તંત્રનો ઉલ્લેખ પણ નથી કર્યો. તો આવું પણ થવાનું. એની પોતાની એક પ્રજ્ઞા હતી. વંદન છે રાધાકૃષ્ણના દર્શનને. પણ વોટ આઈ વોન્ટ ટુ એમ્ફેસાઇઝ કે ક્યારેક એવું કરતા હોય છે કે આપણી જ કેટલીક ધારાઓને આપણે સ્વીકારતા નથી, એની સ્વીકૃતિ પશ્ચિમમાંથી આવતી હોય છે. આ તંત્રનો બહુ જ રસ પડ્યો છે. અને પછી તો વિશ્વના કેટલા બધા લોકો તંત્ર સાધનામાં આવ્યા અને બહુ જ જાણી તાંત્રિકો પણ ભારતે જોયા છે. મિત્રો, તંત્રની દેવીઓ પાછળની એક ભારતના પુરાણોમાં, ભારતના પ્રાચીન સાહિત્યમાં જે લાખો પાનાઓમાં વિસ્તરેલું છે, એક એક શબ્દને હું વંદન કરું છું. અદ્ભુત એક કથા છે. દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે, પણ દીકરીને આમંત્રણ નથી, કારણ કે દીકરી શિવ સાથે રહેશે. અને યજ્ઞમાં શિવ ના પાડે છે કે તું ન જા. અને સીતા, પાર્વતી, આ બધા એના સરસ્વતી, આ બધા એના ફેમિનાઇન ડાયમેન્શન્સ છે. પણ શિવ છે એ જગદંબાને કહે છે કે તમે રહેવા દો. તો એને ગુસ્સે થાય છે ને પછી શિવ ભાગે છે ડરથી. અને એ ડરથી ભાગે છે એટલે 10 દિશાઓમાં જાય છે. અને 10 દિશાઓમાં એક એક દેવી વચ્ચે ઊભી રહીને કહે છે કે તમે ડરોમાં હું છું, તમે ડરોમાં હું છું. એ 10 દિશાઓમાં પ્રગટેલી એ 10 મહાવિદ્યાઓ પછી એના અંગો છૂટા પડીને સમગ્ર પૃથ્વી ઉપર વેરાવા માંડ્યા. અને એને સ્વયં શિવ જગદંબાને ખભા ઉપર લઈને, અને એ 51 શક્તિપીઠો, એ 51 ઉર્જા ક્ષેત્રો, પછી એની સાથે 64 જોગણીઓ. મિત્રો, તમે ભારત ફરો ને તો ભારત છે ને એ આઈ વુડ લાઈક ટુ સે ઇટ્સ નોટ અ પ્લેસ, ઇઝ અ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ. ભારત છે એ ભૂગોળ તો છે જ નહીં. ભારત જાણે કે ચૈતન્યના અનંત આયામો છે. એટલે ઇન્ડિયા, ભારત ઇઝ એન એન્ડલેસ ડાયમેન્શન વિથ, એની પાસે અનંત આયામો છે ઉર્જાના. ભારત એટલે આમ મને પૂછો નથી, ઈંચે ઈંચ શક્તિપીઠ છે, ઈંચે ઈંચ વિદ્યાપીઠ છે, ઈંચે ઈંચ મંત્રપીઠ છે. એક ઈંચ ભારતનો સાધના થઈ છે. થઈ છે કે બ થઈ છે એ ચર્ચા ગૌણ છે. પણ 51 ઉર્જા ક્ષેત્રો છે, એ પીઠો છે, એ સ્વયં એક અદ્ભુત યાત્રા છે. રાધર પ્રવાસી હોય એણે તો એવું કરવું જોઈએ કે 51 પીઠની એક આખી સર્કિટ ગોઠવી અને ફરવું જોઈએ. હું 35-40 વર્ષ હિમાલયની સાથે ભારત ફર્યો તો એક વિદ્યાપીઠ જો, આ બાજુ કામાખ્યા જાઓ કે આ બાજુ તમે કન્યાકુમારી, અહીંયા તમે એટલે, અને દરેક બિચારો, દરેક નાનો પૂજારી પોતાની જગ્યાએ છે એ શક્તિપીઠ છે એવું માને, અને છે પણ ખરી. તો આ 64 જોગણીઓ છે, અદ્ભુત જગ્યા છે. એક મેં એક ગ્રંથ કાઢી રાખ્યો છે, મારે તમને દેખાડવો છે. મિત્રો, આ છે ને યોગીની કલ્ટ એન્ડ ટેમ્પલ્સ એ તાંત્રિક ટ્રેડિશન્સ. વિજય દહેજા પાછળથી બહુ જ મોટી હોદ્દેદાર નેશનલ મ્યુઝિયમની થઈ છે. ઇઝ અ મેજર PhD વર્ક ઓફ યોગીની કલ્ટ એન્ડ ટેમ્પલ્સ એ તાંત્રિક ટ્રેડિશન. આ વિજય દહેજા દુર્લભ ગ્રંથ છે. તો આખા આને લઈને ફરો તો તમને ખ્યાલ આવે કે ભારત છે એ. પછી આ છે કોલિન વિલ્સનનું છે, આ દાખલા તરીકે એટલાસ ઓફ હોલી પ્લેસીસ એન્ડ સેક્રેડ સાઇટ્સ અક્રોસ ધ વર્લ્ડ. આમાં તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે આ બધી શક્તિપીઠો, આ બધી વિદ્યાપીઠો, આ બધી મંત્રપીઠો, આ બધી સાધના પીઠો છે
ત્યાં પુષ્કળ લોકોએ કામ કર્યું છે. આને યોગિની કયો કે એને જોગણી કયો કે એને માતૃકા કયો, રાધર તંત્રનું સાહિત્ય તો એમ કહે છે મિત્રો કે સ્વર છે એ શક્તિ છે અને વ્યંજનો બધા જ શિવ છે. તમે આની ઉપર વિચાર કરજો મિત્રો. આ દુર્લભ સ્ટેટમેન્ટ છે કે જે કંઈ એવું કહે છે કે શ અને શિવ, તો શ ઉપર રસવઈ થાય તો શિવ બને છે. એ રસવઈ છે એ એનર્જી છે. જો એ એનર્જી નીકળી જાય તો ગયા. મિત્રો એક દુર્લભ વાત મને વળી અત્યારે જ યાદ આવી. આદિ શંકરાચાર્ય ભારતભરમાં ફરી અને બધી જ જ્ઞાનની ધારાઓ છે એને પરાસ્ત કરતા ગયા અને છેલ્લે કાશ્મીરમાં જઈને બેઠા છે. અને જે શક્તિ સંપ્રદાય છે, શક્તિ નામની એક ધારા છે, એને પરાસ્ત કરવા એ ગયેલા. અને એવું કહેવાય છે કે આગલી સાંજે એમને અતિસાર થાય છે. હું ન ભૂલ કરતો હતો, અતિસાર એટલે ડાયરિયા. અતિસાર થાય છે અને બહુ જ થાકી જાય છે. શંકરાચાર્ય ઊભાઈ નથી થઈ શકતા. પછી શંકરાચાર્યને ઊંચકીને શાસ્ત્રાર્થ જે ખંડમાં થવાનો હતો એને લાવીને મૂકે છે. એની આસપાસ તકિયા મૂકે છે અને સામે શક્તિની જે દલીલો કરવાના છે એવા પંડિતો આવ્યા છે, વિદ્વાનો આવ્યા છે, અને આ બાજુ આદિ શંકરાચાર્ય બેઠા છે. મિત્રો બરાબર સાંભળજો. એટલે આમ શાસ્ત્રાર્થ શરૂ થાય એ પહેલાં સાવ નાનકડી દીકરી રૂમઝૂમ કરતી સૂક્ષ્મ સ્વરૂપે એક આદિ શંકરાચાર્ય જેને જોવે છે અને આવે છે, અને શંકરાચાર્યના કાનમાં આવીને એ શક્તિ નાનકડી દીકરી કહે છે કે હું ખસી જઈશ તો તમે આ દલીલોય નહીં કરી શકો મારી સામેની. શક્તિ એ અંતિમ સત્વ નથી, અંતિમ સત્ય નથી. શિવ અંતિમ સત્ય છે. એની દલીલો કરવા માટે પણ તમારે મારી જરૂર છે. અને આદિ શંકરાચાર્યને સમજાય છે કે શક્તિ સામેની દલીલ પણ એની વગર મદદ વગર નથી કરી શકવાનો. અને આદિ શંકરાચાર્ય પછી શક્તિની પ્રશસ્તિ કરતા મંત્રો લખે છે, શ્લોકો લખે છે, સ્તવનો. અને આદિ શંકરાચાર્ય તો મેજર કોન્ટ્રીબ્યુશન ટુ ધ ઇન્ડિયન દર્શન. આ શક્તિ છે એટલે શિવની રસોઈ છે એ પણ શક્તિ છે. જો એ ખસી જાય તો શિવ છે એ શબ થઈ જાય છે, ડેડ બોડી થઈ જાય છે. આવી 10 મહાવિદ્યાઓ મને એકવાર બરાબર યાદ છે કે આ બધી વાતો હું મકરંદભાઈ સાથે કરતો હતો. પ્રિય મકરંદભાઈ. તો મકરંદભાઈ અમે છૂટા પડ્યા જ્યારે નંદીગ્રામ આશ્રમમાંથી, એટલે મકરંદભાઈ મને વાલો કરીને માથે હાથ ફેરવીને કહે કે સુભાષ, આ બધું તંત્ર લખસ ત્યાં સુધી બરાબર છે, પણ આ બધું પૂરું થઈ જાય પછી એક જ મહાવિદ્યાનું ઉપર કામ કરજે, જાજી બધી નહીં. મકરંદભાઈનું કીધું મેં કર્યું નથી, એની માફી માગું છું. પણ અગેન માય એમ્ફેસાઇઝ ઇઝ ધેટ કે ભારત એટલે શક્તિપીઠો, ઉર્જા ક્ષેત્રો, 51 શક્તિપીઠ કે 64 જોગણીનું મંદિર કે 10 મહાવિદ્યાઓનું શાસ્ત્ર, અને આ બધા ઉપર લેક્સ ઓફ બુક્સ હેવ બીન રિટન. આની ઉપર લાખો પુસ્તકો લખાણા છે. તંત્રની સાધના કરવી હોય તો અનિવાર્ય છે એનું યંત્ર ને એનું મંત્ર ને એનો ન્યાસ, એનું મંડલ ને એનું મુદ્રાઓ, અને પોતે એક સાધના શાસ્ત્ર છે. પણ સાધના શાસ્ત્ર છે એને માત્ર શબ્દથી કહેવાનો અર્થ નથી. એટલે એ વાત અત્યારે હું વિગતે કરતો નથી. પણ વેદાંત સાથે હું તંત્રને મૂકી આપું છું કે વેદાંતમાં એનું સેન્ટર છે નોઈંગ, અને તંત્રમાં છે એનું સેન્ટર છે ડુઈંગ છે, એ કૃત્ય છે. એટલે એક અર્થમાં જુઓ ને, સૂક્ષ્મ રીતે જુઓ તો યોગ છે એ દિશા આપે છે અને તંત્ર છે એ પાંખો આપે છે. મિત્રો ફરીવાર આઈ વુડ લાઈક ટુ એમ્ફેસાઇઝ અગેન ધીસ પોઈન્ટ કે તંત્ર છે ને ઇઝ એ એનર્જી, પણ ઇટ ડઝન્ટ હેવ ધ ડિરેક્શન. એ દિશા આપવાનું કામ છે એ યોગ કરે છે, વેદાંત કરે છે. ધ રાઇટ એન્ડ રોંગ વિલ બી ડિસાઇડેડ બાય યોગ, પણ હાઉ ટુ ડુ ધેટ વિલ બી ડિસાઇડેડ બાય તંત્ર. એટલે એક અર્થમાં યોગ છે એ દિશા આપે છે અને તંત્ર છે એ પાંખો આપે છે. બીજું યોગ અને તંત્ર વચ્ચેનો એક મજા પડે એવો એક ભેદ મિત્રો કયો છે ખબર છે ને? એનો એવો છે કે યોગ એવું માને છે કે ડિફિકલ્ટી ઇઝ રાઇટ, અઘરું છે એ બધું સાચું છે. તંત્ર એવું માને છે કે ઇઝી ઇઝ રાઇટ. ઇટ્સ એ જેન્યુઇન ડિફરન્સ ઇન બિટવીન. કે તંત્ર એવું સમજે છે કે જે સરળ છે, જે સહજ છે એ સાચું છે. યોગ એવું માને છે કે અઘરું છે એ સાચું છે. બીજું એક
બાકી કોઈ ભેદ નથી. વેદાંતનું બ્રહ્મ કે સાંખ્યનો પુરુષ કે તંત્રનો શિવ એક તો છે, એની વચ્ચે ભેદ નથી. સબસ્ટેન્શિયલી નાના મોટા આયામોનો ભેદ પડે પણ સબસ્ટેન્શિયલી દે આર ધ સેમ એનર્જી. એટલે વેદાંત જેને બ્રહ્મ કહે છે, સાંખ્ય એને પુરુષ કહે છે અને તંત્ર એને શિવ કહે છે. એટલે તો તંત્ર એટલે શું? તંત્રની સાધના એટલે શું? મને એક બહુ જ સરસ નાનકડું રૂપક મારે તમને કહેવું છે, એટલે ઇટ વિલ બી ક્લિયર ટુ યુ. તમે આવતીકાલે 10,000 કિલોમીટરની યાત્રા કરવા નીકળો છો તમારા 4-વ્હીલરની અંદર, તમારી કારમાં. તો આગલે દિવસે તમે ગેરેજમાં જઈ અને ન કહો કે ભાઈ આ બધું ચેક કરી લઈને ઓઇલ બરાબર છે, બ્રેક બરાબર છે, ટાયર ચાલે એમ છે કે નહીં. બિકોઝ યુ આર ગોઈંગ ટુ ટ્રાવેલ 10,000 કિલોમીટર્સ ફ્રોમ ટુમોરો. તંત્ર અને યોગ આ વાત સ્પષ્ટ કરે છે કે તમે લાંબી યાત્રામાં નીકળો ત્યારે તમે જેને સાધન ગણો છો, તમે જેને ઉર્જા ગણો છો, પેટ્રોલ છે, બ્રેક છે, લાઇટ બરાબર કામ આપે છે, તો આવું તમે કારમાં કરતા હો છો. તમે સાધના શરૂ કરો ત્યારે પણ આ પ્રશ્નો મહત્ત્વના છે કે તમારા ફેફસા બરાબર ચાલે છે, તમારું હૃદય બરાબર ચાલે છે, તમારી આંખો બરાબર ચાલે છે. એટલે એક અર્થમાં યોગ અને તંત્ર છે એ આવા પ્રકારનું ચેકિંગ ધ ચેકલિસ્ટ ઓફ યોર એનર્જી પોઈન્ટ્સ. કારણ કે એનર્જીના પોતાના બહુ જ લીકેજીસ છે. જે લોકો સાધના કરતા હોય એને ખબર છે, આંખથી પણ ઉર્જાનો વ્યય થાય, કાનથી પણ થાય, નાકથી પણ થાય, શબ્દથી પણ થાય. તમે ખૂબ બોલો તો એ વેસ્ટેજ છે. તો આ તમે લાખો માઇલની યાત્રા પૂર્વે તમારું વાહન ચેક કરો. એટલે યોગ અને તંત્ર, હઠયોગ અને રાજયોગ. મિત્રો આ રસ પડે એવો છે. એક હું 4 લીટીમાં આ ભેદ પણ તમને કહી દઉં. આપણી પાસે સૌથી વધુ ઉર્જાવાન 2 અશ્વો છે. આપણી પાસે 2 ઘોડા બહુ જ શક્તિશાળી છે. એક ઘોડો છે આપણો વિચારનો અને એક ઘોડો છે આપણા શ્વાસનો. એટલે જે તમે જોજો કેટલાક મજૂરો છે દિવસમાં 12 કલાક કામ કરી શકે પણ ટેબલ ઉપર બેસીને 2 મિનિટ લખી ન શકે. અને લેખક છે, દાખલા તરીકે હું લખું છું, વિચારું છું, પણ કોઈ મને શ્રમનું કામ આપો તો આઈ કેનોટ ડુ ધીસ, હું તરત જ થાકી જાઉં. એનો સાદો અર્થ એવો થયો કે મારી પાસે ચિત્ત શક્તિ મજબૂત છે અને પેલો મજૂર છે એની પાસે પ્રાણ શક્તિ વધુ છે. એટલે જેની પાસે પ્રાણ શક્તિ વધારે હોય એની માટે હઠયોગ છે અને જેની ચિત્ત શક્તિ મજબૂત હોય એની માટે રાજયોગ છે. તંત્ર છે એની સાથે હઠયોગને અને કુંડલીની શાસ્ત્રને બહુ જ સમજશે. ક્યારેક ફરીવાર એની વાત કરશું. આપણે હઠ અને કુંડલીનીમાં વયા જઈએ પહેલાં આપણે તંત્રમાં પાછા આવીએ. એટલે આ બધા તંત્રના જુદા જુદા આયામ છે એવું હું માનું છું. એટલે બિફોર યુ ગો ફોર ધ લોંગ જર્ની તમે તમારા વાહનો ચેક કરો છો. એ વાહન ચેક કરવું એટલે યોગ અને તંત્રથી તમારી સાધનાનો આરંભ કરો. મિત્રો, મેં આ 15-20 વર્ષ તંત્ર સાધના ઉપર કામ કર્યું. પુષ્કળ લોકોને મેં જોયા. આ તાંત્રિક ક્યારેક આપણને ડર લાગે છે, આપણે તાંત્રિકને આપણે ડેરોગેટરી ટર્મમાં જોઈએ છીએ. એવું કરવા જેવું નથી. ક્યારેક આપણી આસપાસ અદ્ભુત, અસામાન્ય, અપૂર્વ એવા જીવનપ્રેમી લોકો જોવા મળે છે. મારે મન તો એ તાંત્રિક જ. મિત્રો તમને કહું, લાઇટર વેઇનમાં અને લિટલ બીટ સિરિયસલી મારે કહેવાનું હોય કે પરફેક્ટલી તંત્રની નજીકનું કોઈ જીવતો હોય એવું તમારે એક નામ આપવું હોય તો તમે કોને આપવું? તો હું સાચું કહું, વિથ ઓલ ઓનેસ્ટી એન્ડ ઇન્ટિગ્રિટી, જય વસાવડા, હું જે તંત્રને સમજ્યો છું એ તંત્ર પરફેક્ટલી જીવન પ્રેમી જેને કહેવાય, જીવન સાધક કહેવાય, જેનું સાધ્ય જીવન જ છે. તો આ કોઈ એની ચેનલ છે એટલે આ શબ્દ વાપરું છું એવું નથી, પણ હું પ્રમાણિકતાથી કહું છું, વિથ ઓલ માય ઇન્ટિગ્રિટી કે વિથ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી હું કહું છું કે જય બહુ જ સુંદર તંત્ર સાધના જીવે છે. વાય? તો મેં હું કામ કરતો ગયો 15-20 વર્ષ. એ દરમિયાન હું જુદા તારવતો ગયો કે ડે ટુ ડે લાઈફની અંદર તંત્ર જીવતો લોક માત્ર સાધના આસન પાથરીને બેઠો એ જ તાંત્રિક છે એવું હું માનતો નથી. તંત્ર છે ઇઝ અ વાઇડર કન્સેપ્ટ. એટલે તંત્ર મારી વ્યાખ્યા છે બધા જ લોકોને આવરી લેવી છે. તો મેં કેટલાક એના રસ પડે એવા સિદ્ધાંતો સમકાલીન જીવનમાં, આજના જીવનમાં તંત્ર શી રીતે જીવાય, તો એના કેટલાક સિદ્ધાંતો મારે તમારી સાથે મિત્રો શેર કરવા છે. આ તમને બહુ જ રસ પડશે. તો પહેલો સિદ્ધાંત છે પૃથ્વી પરનું જીવન, પૃથ્વી પરનો પ્રેમ, પૃથ્વી પરનો આનંદ, રૂપ,
રસ, રંગ, આકારમાં જે આનંદ લેશે એ તાંત્રિક છે. એક પૃથ્વી પરના જીવનને, પ્રેમને, આનંદને જીવે, એનો ઉત્સવ બનાવે એવો લોકો, એ મેન ઓફ યસ ઇઝ તાંત્રિક, જે જીવનને સમગ્રતાથી સ્વીકાર કરે છે. ઉજાસને સ્વીકારે છે, અંધકારને પણ સ્વીકારે છે, શુભને સ્વીકારે છે, અશુભને પણ સ્વીકારે છે. એના મનમાં રાઈટ અને રોંગ, ગુડ એન્ડ બેડ, અગલી એન્ડ બ્યુટિફુલ એવા કોઈ જ ભાગો નથી. એવરીથિંગ વિચ હેઝ બીન ક્રિએટેડ બાય અલ્ટિમેટ ઇઝ લાઈફ, એવું સ્વીકારે છે એ તાંત્રિક છે. એક મિત્રો બહુ નવાઈ લાગે એવું છે, તંત્ર છે ને લોકશાહીનો આચાર છે. એ આચારશાસ્ત્ર લોકશાહીનું છે, એટલે ડેમોક્રેટિક છે. ઇટ એક્સેપ્ટ્સ એવરીથિંગ. અહીંયા અમીરનો સ્વીકાર છે, ગરીબનો ના, એવું નથી. અહીંયા અનો સ્વીકાર છે, બનો નહીં, એવું નથી. અહીંયા અજ્ઞાતિનો સ્વીકાર છે, બજ્ઞાતિનો ના, એવું નથી. ઇટ ઇઝ ડેમોક્રેટિકલી એક્સેપ્ટિંગ એવરી વન. એ તંત્ર છે. એટલે તંત્રમાં છે એ ડેમોક્રેટિકલી સાધકો આવ્યા, એમાં છોછ નથી, સૂગ નથી. બધું જ જીવનને હા પાડે છે, એનો સ્વીકાર કરે છે, એને આવકારે છે. તંત્રની એક બહુ રસ પડે એવી વાત મિત્રો, એક સિદ્ધાંત એનો એ છે કે વિઘ્નો સાધન છે, યાત્રા સાધ્ય છે. એટલે જે કંઈ ઓબ્સ્ટેકલ્સ આવે, હું દાખલા તરીકે હિમાલય 18,000 ફૂટ ઉપર જાઉં છું, તો 18,000 ફૂટ ઉપર જાઉં ત્યારે કંઈક નદી આવી હોય, કંઈક ઝરણું આવ્યું હોય, કંઈક જંગલ આવ્યું હોય, હું મારો રસ્તો કરતો જાઉં તો એ વિઘ્નો છે, એ વિઘ્નો પણ છે એ સાધનાનો, યાત્રાનો જ ભાગ છે. હું લાંબી યાત્રાએ નીકળું ત્યારે અંધકાર પણ આવે, ઉનાળો પણ આવે, વરસાદ પણ આવે, ભૂખ પણ લાગે, પ્રાણી પણ આવે. તો ઓબ્સ્ટેકલ્સ આર ધ જર્ની, ઇટ્સ પાર્ટ ઓફ ધ જર્ની. એટલે વિઘ્નો છે એ તમને વધુ મજબૂત બનાવે છે, બરાબર છે. એટલે વિજેતા છે ને એ વિઘ્નો થકી બને છે, વિજેતા છે એ પડકાર થકી બને છે. જે કશું જ કર્યા વગર એવું વિજેતા પણ નથી, બરાબર છે. એટલે વિઘ્નો સાધન છે, યાત્રા સાધ્ય છે. આ ક્રિયાયોગ છે, ઇટ્સ ડુઈંગ. તંત્ર ગ્લોરીફાઈઝ ધ એક્સપેરિમેન્ટ્સ. એટલે આ છે ને આમાં ક્રિયાયોગ છે, પણ હા એમાં આસક્તિ વિનાનો આનંદ છે. તંત્રની સામે જે ફરિયાદો છે એમાં એક ફરિયાદ એ પણ છે કે તંત્ર છે ઇઝ બીટ સેન્સ્યુઅસ, બીટ સેક્સ્યુઅલ. તો આઈ સે નો, એવું નથી. તંત્ર છે એવું કહે છે કે આનંદ છે એમાં નામની જરૂર નથી. અને જ્યારે જ્યારે નામ હોય છે, ઓળખ હોય છે, અહંકાર હોય છે, અસ્મિતા હોય છે, ત્યારે આનંદ નથી હોતો. એટલે જ્યારે તમે આનંદ માટે નીકળ્યા હો ત્યારે નામ ભૂલી જાઓ. એટલે આસક્તિ નથી. અને એટલે તંત્રમાં કેટલાક પ્રયોગ એવા છે કે જેમાં સેક્સ હોય છે પણ પાર્ટનરનું નામ પૂછવામાં આવતું નથી. એટલે એ નેમલેસ એક્સપિરિયન્સ, બરાબર છે. એટલે ક્યારેક એની સામે અનૈતિકતાના આક્ષેપો થયા છે, એના કારણો આવા છે. એટલે જીવનમાં સમગ્રતાથી ભાગ લે છે. એ હું સવારે લઈશ ને સાંજે નહીં લઉં, સોમવારે લઈશ ને બુધવારે નહીં લઉં, એવું નથી. ઇટ ઇઝ કમ્પ્લીટ 100% પાર્ટિસિપેશન ઇન એવરી એક્ટ ઓફ લાઈફ. જીવનના બધા જ કૃત્યોમાં તાંત્રિક છે એ સમગ્રતાથી ભાગ લે છે. એ શાશ્વતી માટે ઝંખતો નથી. ઇટ ઇઝ નોટ આસ્કિંગ ફોર ધ સેન્ચુરી. રાધર તાંત્રિક તો 100% પાર્ટિસિપેશન ઇન ધ મોમેન્ટ. એ પળની અંદર જ સમગ્રતાથી ભાગ લે છે અને એવો ભાગ લે છે કે એને શાશ્વતી બનાવી નાખે છે. ટાગોર એવું કહેતા કે લીવ ધ મોમેન્ટ અને ઇટ વિલ ગીવ સેન્સ ટુ ધ ઇટર્નિટી. પળમાં એવી સમગ્રતાથી ભાગ લ્યો કે એમાં તમને શાશ્વતીનો સ્વાદ મળે, બરાબર છે. એટલે એ બીજી એક બહુ જ રસ પડે એવો તંત્રનો સિદ્ધાંત એ છે કે ઇન્દ્રિયો પારનો રસ્તો ઇન્દ્રિયોમાં થઈને જ જાય છે. પરમનો રસ્તો નગરમાં થઈને જાય છે. પરમનો રસ્તો ઉડીને ક્યાંય જવાતું નથી, ચાલીને જ જવાય છે. એટલે હું જ્યારે ત્યાગ માટે નીકળું છું ત્યારે મારે સંસાર પસાર કરવાનો છે. એટલે જે માણસ નદી ઓળંગે ને ભીજાય નહીં, આ વાતમાં જઈને સૌથી વધુ રસ પડે એવી વાત છે કે એનો કોઈ અર્થ જ નથી. હું નદી ઓળંગું અને કોરો જાઉં, ઇટ્સ પોઈન્ટલેસ, ઇટ ઇઝ સેન્સલેસ. એટલે હું છલકાતો જાઉં, ભીંજાતો જાઉં, છોડ ઉડાડતો જાઉં અને નદી ઓળંગું એ જ ઈચ્છવા યોગ્ય છે. એટલે
ઇન્દ્રિયો પારનો રસ્તો ઇન્દ્રિયોમાં થઈને જાય છે. ઇન્દ્રિયોનો ત્યાગ ઇન્દ્રિયોના વૈરાગ્યમાં નથી એવું તાંત્રિક માને છે. અસલામતીમાં જીવન પાંગરે છે. અનસર્ટેનિટી, ઇનસિક્યોરિટી માં જ જીવનનો પડકાર પણ છે, જીવનનો આનંદ પણ છે. એટલે જ્યારે અસલામતી આવે ત્યારે જુગાર રમી નાખવા જેવો છે. જીવન ખાતર જુગાર છે. હું હિમાલય જાઉં અને કોઈ કેમ કે પેલો 19,000 ફૂટ ઉપરનું શિખર છે, ત્યાંથી સૂર્યોદય સરસ દેખાય છે મિત્રો. હવે જુગાર છે. હું જાઉં અને ધુમ્મસ પણ હોય, હું જાઉં અને વાદળ પણ હોય, હું જાઉં અને સૂર્યોદય ન પણ દેખાય. ઇટ્સ એ ગેમ્બલિંગ. અને લાઈફ એઝ સચ, જીવન પોતે એક જબરદસ્ત જુગાર છે. જેને શ્રેષ્ઠ જીવવું છે એને શ્રેષ્ઠ દાવ ઉપર પણ મૂકવું પડે. જેને સમગ્ર જીતવું હોય એને સમગ્ર દાવ ઉપર પણ મૂકવું પડે. બરાબર છે. એટલે એક એ સિદ્ધાંત પણ છે. એક બીજો સિદ્ધાંત મને આવે છે કે પતન છે એ ઉત્થાનનો જ ભાગ છે. પતન છે, હું પડું છું એ મારી યાત્રાનો જ ભાગ છે. હું દોડું છું એ મારી રમતનો જ ભાગ છે. અંધકાર છે એ ઉજાસનો જ ભાગ છે. બરાબર છે. હું ચાલતો ચાલતો પડી જાઉં એ મારી યાત્રાનો જ ભાગ છે. ભૂલા પડી જવું એ પણ યાત્રાનો જ ભાગ છે. તંત્ર આ સ્વીકારે છે. કદાચ બીજા દર્શનો આ સ્વીકારતા નથી. એકવાર પતિત થયો તો એ આ ન અની નો એવું નથી. ધર્મ કે અધ્યાત્મ છે ઇઝ ડોમેઇન ઓફ ઓલ, ઇઝ ડોમેઇન ઓફ એવરીવન. એટલે એ તંત્ર સ્વીકારે છે કે પતન છે એ ઉત્થાનનો જ ભાગ છે. અંધકાર છે એ ઉજાસની જ પૂર્વ છે. પરોઢ ત્યારે જ થાય જ્યારે તમે રાત વેઠી હોય. જે લોકો રાત વેઠવાની તૈયારી નથી એમના જીવનમાં પરોઢ પણ નથી, સવાર પણ નથી અને મધ્યાહન પણ નથી. આ પણ એનો તંત્રનો એક અદ્ભુત સિદ્ધાંત છે. એટલે તંત્ર શું કહે છે ખબર છે કે ભટકવું, ખોવાઈ જવું, ભૂલા પડી જવું એ યાત્રાનો જ ભાગ છે. એમાં શરમાવાનું શું? સમજાય છે? એટલે ઇટ્સ એ ગ્રેટ એક્સેપ્ટન્સ. અને ખરો ધર્મ, ખરું અધ્યાત્મ તો એ છે કે એ બધાને આલિંગન આપે, બધાને આવકારે, બધાને સંબોધે, બધાને સ્વીકારે, બધાને હા કે. એટલે સ્થૂળ ઓળંગ્યા સિવાય સૂક્ષ્મ પમાતું નથી. જેને દેહનો પ્રેમ નથી કર્યો એ મનના સ્તરે જતો નથી. મનના સ્તરે જતો નથી, આત્માના સ્તરે શું જવાનું છે? બરાબર છે. એટલે લોખંડ છે એનું સોનું બનાવવા માટે એને તપવું પડે. અને પારસમણીનો સ્પર્શ ત્યારે તો થાય. લોખંડનું સોનું ક્યારે બને છે? તો ત્યારે તો બને છે. એટલે ભટકવું યાત્રાનો ભાગ છે. સ્થૂળ ઓળંગ્યા સિવાય સૂક્ષ્મ પમાતું નથી. પૃથ્વીનો સંપર્ક છૂટી જાય તો એ વૃક્ષ ફળ આપતું નથી. મિત્રો, પૃથ્વીનો મિત્રો સંપર્ક છૂટી જાય ને એ વૃક્ષમાં ફળ દેતું બંધ થઈ જાય. એટલે પૃથ્વીનો સંપર્ક રાખવો, જીવનનો સંપર્ક રાખવો. જો સરસ ફ્લાવરિંગ કરવું હોય, સરસ બ્લુઝમિંગ કરવું હોય, સરસ ખીલી જવું હોય, સરસ પાકી જવું હોય, સરસ પરિપક્વ થઈ જવું હોય, સરસ પરિશુદ્ધ થઈ જવું હોય તો અનિવાર્ય રીતે પૃથ્વીના સંપર્ક રાખવાની જરૂર છે. જેને જીવનનો સંપર્ક નથી એ પરમની વાત શું કરે? એટલે અને બીજું કે ચૈતન્યનું લક્ષણ છે ને એ વિસ્તાર છે. એક્સટેન્શન એન્ડ એક્સપાન્શન ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એ કોન્શિયસનેસ. જે ચૈતન્ય વિસ્તરતું નથી, વિકસતું નથી, બદલાતું નથી, રૂપાંતરિત થતું નથી એ ચૈતન્ય નથી. ખડક ખડક જ રહે. પણ ફૂલ છે એ ખીલે પણ ખરું, ખુલે પણ ખરું અને કરમાય પણ ખરું. એક ખડક છે એ 3,000 વર્ષ સુધી ખડક જ રહે. એની પડખે એક છોડ ઉપર એક ફૂલ ઉગ્યું હોય, સવારે ઉગે છે, બપોરે સુવાસિત થાય છે, સાંજે કરમાઈ જાય છે. એટલે ચૈતન્યનો વિસ્તાર છે એ સંકોચ નથી, વિસ્તાર છે. અને જે વસ્તુ ઉદય પામે છે એ અસ્ત થાય છે, અને ઉદય પામે છે ને અસ્ત થાય છે એ વસ્તુ તો જીવન છે એવું વિજ્ઞાન પણ કહે છે. તો તંત્ર એ વાત કરે છે. જીવનનો રૂપ, રસ, રંગ, સંગીત, ગીત, નૃત્ય અને જે કંઈ સર્જાય છે એનો સમગ્રતાથી 2 હાથ પહોળા કરી અને બધું જ બથમાં લે એ તાંત્રિક છે. એ અર્થમાં મેં મિત્રો તમને કીધું કે જય મને હંમેશા બહુ જ સરસ તંત્ર સાધક લાગ્યો છે. કોઈ મને પૂછે કે સુભાષભાઈ આ તમે 3-4 દાયકા તંત્ર 20 વર્ષ તો તંત્ર સાધના ઉપર લખ્યું મેં. ધીસ ઇઝ ધ સેમ પ્લેસ વેર આઈ રોટ એન્ડ રોટ. મારે એમાંથી કેટલાક કટકાઓ પણ તમને 2-4 મિનિટ દેખાડવા છે. કોઈ પૂછે કે તો શી રીતે જીવાવું જોઈએ કોઈ પણ દર્શનને, કોઈ પણ આધ્યાત્મિક ધારાને
આખરે માણસ એ તો પૂછવા આવ્યો છે કે હાઉ ટુ લીવ, ડે ટુ ડે લાઈફમાં મારે શી રીતે જીવવું જોઈએ તો હું પામી શકું, સમગ્ર જીવનને આત્મસાત કરી શકું, પળે પળને જીવી શકું. તો મારા મનમાં 5-7 વાતો આવે છે, હું એને તમારી સાથે વહેંચું કે વધુ ઇન્દ્રિયમય બનો. ટ્રસ્ટ યોર સેન્સીસ. ઇન્દ્રિયોમાં શ્રદ્ધા રાખો, ઇન્દ્રિયોને ધિક્કારો નહીં. ટાગોર એવું કહેતા કે ભૂલોની એક કેનાલ બનાવશો તો ત્યાંથી સત્ય ક્યારેક વહેતું વહેતું આવશે. ભૂલોને જ કેનાલ બંધ કરી દેશો તો તમે રૂંધાઈ જશો, તમે ગંધાઈ જશો. એટલે ઇન્દ્રિયોમાં શ્રદ્ધા રાખો, ઇન્દ્રિયો. પછી મન પડતું મૂકવાની જરૂર છે. ડ્રોપ યોર માઇન્ડ એવરી ટાઈમ, ઇટ ઇઝ નોટ નીડેડ. રાત્રે સ્વપ્ન જોતા હોય ત્યારે ચશ્મા રાખવાની જરૂર નથી, બરાબર છે? તો એવી રીતના સરસ મજાનું ખાતા હોય ત્યારે આંખે ચશ્મા ન રાખો ને તમે આંખો વીંચીને ખાઓ તો રસ્તો અંદર આવે છે. એટલે મન છે ને, એવરી ટાઈમ યુ આર નોટ ઇન નીડ ઓફ માઇન્ડ. અનફોર્ચ્યુનેટલી મન છે એ અંદરની ઇન્દ્રિય છે. એટલે આપણે કમનસીબે શું થયું કે આપણે મનને ઓવરપ્લેડ કર્યું છે અને મન અત્યારે ઇઝ રાઇનિંગ ઓવર એવરીથિંગ. અને દિવસે ને દિવસે આ વર્ચ્યુઅલ વર્લ્ડ જે ઊભી થઈ છે એમાં માઇન્ડ ઇઝ નીડેડ એવરી ટાઈમ એન્ડ એવરી મોમેન્ટ. સો ઇટ હેઝ બીકમ કમ્પલસરી. નો, ઇટ ઇઝ નોટ. એટલે શક્ય હોય તો સરસ જીવન જીવવું હોય, નદીમાં નાહતા હોય ત્યારે મનની જરૂર નથી. તમે મન મૂકીને નાચવું એવો સરસ ગુજરાતી શબ્દ જ છે કે મન મૂકીને નાચવું હોય ત્યારે મનને ક્યાં કરો છો? કોઈ સરસ ચિત્ર જુઓ ત્યારે ચિત્ર જ જુઓ, કોઈ ફૂલની સુગંધ લ્યો છો ત્યારે સુગંધ જ લ્યો ને. યુ આર નોટ ઇન નીડ. તમારે એને નામ આપવાની જરૂર નથી. આ જોઈ છે કે ડોલર છે તમારે કહેવાની ક્યાં જરૂર છે? એટલે વેન યુ એક્સપિરિયન્સ એનીથિંગ થ્રુ ધ સેન્સીસ, લિવ ઇટ થરલી. સમગ્રતાથી જીવો. અપરાધ ભાવ છોડી દેવાની જરૂર છે. આપણે જાણે અજાણે આપણા શાસ્ત્રોએ સાધના દરમિયાન અપરાધ ભાવ પણ આપ્યો. ધીસ ઇઝ રાઇટ, ધીસ ઇઝ રોંગ, ધીસ ઇઝ ગુડ, ધીસ ઇઝ બેડ, ધીસ ઇઝ એથિકલ, ધીસ ઇઝ અનએથિકલ, ધીસ ઇઝ મોરલ, ધીસ ઇઝ ઇમોરલ. આ જે ભેદરેખા ઊભી થઈ એને લીધે આપણે કશું કરીએ ત્યારે આપણે અપરાધ. રાધર મને તો ક્યારેક એવું લાગે છે કે કેટલાય લોકો આનંદને જ અપરાધ ગણે છે, મજાને જ અપરાધ ગણે છે. તો આઈ ડોન્ટ બિલીવ ધીસ. તંત્ર ડઝન્ટ બિલીવ ધેટ. અપરાધ ભાવ છોડવાનો છે. અને એમ તમે સમજો ને, દમન, ડિપ્રેશન એન્ડ રિપ્રેશન, રિગ્રેશન, આ બધું જ જવા દેવું. દમન નથી. વોટ યુ આર લિવિંગ ઇઝ લિવિંગ. લીવ ધ મોમેન્ટ 100%. તો અપરાધ ભાવ છૂટી જશે, દમન છૂટી જશે તો મનની પકડ ધીમી થઈ જશે. તો તંત્ર જેણે જીવવું છે એણે એ કરવાની જરૂર છે. પછી જીવનને અભિવ્યક્તિ આપવાની જરૂર છે. ગીવ એક્સપ્રેશન ટુ યોર લાઈફ, ધ ઇનર ક્રેવિંગ, ઇનર ડિઝાયર ઓફ લાઈફ. તો એને તમારી પેશન, તમારી ઇમોશન્સ એને મુક્ત રીતે અભિવ્યક્ત કરો ને. એને અપરાધ ભાવ દમનમાં એને ભીંસ ન આપો. એટલે જીવનને અભિવ્યક્તિ આપવાની જરૂર છે. એટલે આનંદ જ જીવનનું સાધન છે, સાધ્ય છે, જીવનની સાધના છે, જીવનની સિદ્ધિ છે. આનંદ, ધ જોય, અનકન્ડિશનલ જોય. અને ઇટ ઇઝ અવર બર્થ રાઇટ. જીવન તો, આનંદ તો જીવનનો આશય છે. એટલે મને ક્યારેય અસ્તિત્વ, ક્યાંય પરમ તત્વ છે એ મને ત્યાગ વૈરાગ્યમય લાગ્યું જ નથી. ત્યાગી અને વૈરાગી હોત પરમ તત્વ તો આટલા બધા રંગીન ફૂલો ને મેઘધનુષના આટલા રંગો ને આટલા બધા પતંગિયાના રંગો ને આટલા બધા વૃક્ષો ને આટલું બધું જીવનની આટલો બધો ઠઠારો હોત જ નહીં. એટલે પરમ તત્વ છે એ કોઈ ત્યાગી વૈરાગી નથી. એ તો રસરાજ છે, રંગરાજ છે, નટરાજ છે. એવું પણ મને લાગે છે. એટલે રાધર મને તો એની પોતાનું એક હાયરાર્કી લાગે છે. શરીરના સ્તરે જે મજા છે એ મનના સ્તરે સુખ છે. શરીર જેને પ્લેઝર ગણે છે એને મન એને હેપીનેસ ગણે છે. અને શરીર એને મનની પાર જઈએ છીએ ત્યારે ત્યાં આનંદ રહેશે. એટલે એક જ માણસની ઉત્ક્રાંતિના આ 3 તબક્કા છે. હું 15 વર્ષનો હોઉં ત્યારે મારે મજા જોવે છે. હું 35 વર્ષનો થાવ ત્યારે મારે ત્યાં સુખ જોવે છે, હેપીનેસ જોવે છે. અને પછી હું 55નો થાવ ત્યાં મારે આનંદ જોવે છે. એટલે એક જ માણસની આ ઉત્ક્રાંતિ છે જે
ઈશ્ક દેહમાંથી નથી આવતું, ઈશ્ક મનના સ્તરે આવતું જ નથી. એ જે મોહબ્બત શરીરના સ્તરે નથી, મનના સ્તરે આવતી નથી, પરિપક્વતા જ શરીરથી માટે અને મનથી આત્મા છે, એ પરિપક્વતાથી પરિશુદ્ધિની જ યાત્રા છે. વિનોબાજી તો એવું કહેતા કે એક ઉંમર આનંદ પ્રાપ્તિની હોય છે, કે મારે આનંદ જોવે છે, પછી એ પરિપક્વ બને ને પરિશુદ્ધ બને, પછી આનંદની પ્રાપ્તિ એ ધ્યેય નથી રહેતો, આનંદની પરિશુદ્ધિ ધ્યેય બની જતો હોય છે. તો આ પણ તપાસજો કે મારું જીવન કઈ રીતે આ થાય. જો હું એને સહેલું કરીને કહું આ આનંદ પ્રાપ્તિને, આનંદ શુદ્ધિને, તો હું તમને રસ પડે એવી રીતે સમજાવું કે કામ છે, તંત્ર શું કરે છે? કામ છે એ પ્રેમ બને છે, કામ છે એ પ્રેમ બને છે, પ્રેમ છે એ ધ્યાન બને છે, બરાબર છે, અને ધ્યાન છે એ પ્રકાશ બને છે. ધ સેમ થિંગ, ધ સેમ એનર્જી, વેરી મેની મેનિફેસ્ટેશન્સ, એની અભિવ્યક્તિ જુદી છે. ફરી વાર આઈ વુડ લાઈક ટુ ટેલ યુ, કામ છે એ પ્રેમ બની જાય છે, પ્રેમ છે એ ધ્યાન બને છે, અને ધ્યાન પ્રકાશ બની જાય છે. ઇટ્સ એઝ સિમ્પલ એઝ ધેટ. તો જ્યારે જ્યાં છો, હું કામમાં છું તો 100% કામમાં છું, પછી હું પ્રેમમાં છું તો આઈ ઇન્વેસ્ટ માય ટોટલ એનર્જી ઇન લવ, પછી હું ધ્યાન કરું છું. તો આ એની રીત છે. એટલે તમે સમજો ને કે જીવન છે ને એ એમાં પીડા પણ છે, પડકાર પણ છે, મોજ પણ છે, મજા પણ છે. મને તંત્રવિદ્યામાં મને એમ છે, મેં એક જગ્યાએ મિત્રો ટાગોરને કોટ કર્યા છે. એટલે નહીં કે મારે ટાગોર, પણ મારે એવું કહેવું છે કે જેને સૌંદર્ય પીપાસુ તરીકે જગતે સ્વીકાર્યા છે, એ ટાગોર કોઈ તાંત્રિક કહેતો હોય એવી જ વાત એની કવિતામાં કરે છે. ગીતાંજલિમાં ટાગોરની કેવી પંક્તિ છે, ડેલિવરન્સ ઇઝ નોટ ફોર મી ઇન રેન્યુન્સિએશન. મારી મુક્તિ એ કોઈ ત્યાગમાં નથી. ડેલિવરન્સ ઇઝ નોટ ફોર મી ઇન રેન્યુન્સિએશન. આઈ ફીલ ધ એમ્બ્રેસ ઓફ ફ્રીડમ ઇન 1000 બોન્ડ્સ ઓફ ડિલાઇટ. મજાના, પ્લેઝરના, ડિલાઇટના જે 1000 બંધનો છે એમાં મારી મુક્તિ છે. Thou ever pours me for the fresh draught of thy wine of various colors and fragrance. અનંત રંગો, અનંત રૂપ, અનંત રસ, અનંત સ્વાદ વાળું પીણું મારા પ્યાલામાં રેડ, ફિલિંગ ધીસ અર્ધન વેસલ ટુ ધ બ્રિંગ. અને એને છલોછલ કરી દે મારે એ પીવું છે. તો ટાગોર છે એ વ્યભિચારી નથી. ટાગોર સૌંદર્ય પ્રેમી છે, સૌંદર્ય સાધક છે. તો આ વાત ટાગોર કરે છે તો હું ટાગોર તાંત્રિક પણ છે. ટાગોર છે બાઉલ પણ સૌંદર્યની, પ્રેમની વાતો કરે છે. અને વિશ્વની બધી જ ધારાઓમાં આ રૂપ, રસ, રંગ એ પરમનું જ સર્જન છે, એટલે એમાં આવે છે. એક જગ્યાએ મારે એક બીજી પણ વાત કરવી છે. એ યસ, મિસ્ટિસિઝમ અને તંત્ર એવા પુષ્કળ પુસ્તકો પણ લખાણા છે વિશ્વમાં. મેં એક પુસ્તક તો હમણાં એવું જોયું કે તંત્રની 1000 સહસ્ત્ર નામ છે જે દેવીના, એ તંત્રના 1000 નામોની પેરેલલ વિજ્ઞાનના કયા કયા સિદ્ધાંતો છે એવો પ્રયોગ કોઈ પશ્ચિમના વૈજ્ઞાનિકે કર્યો છે. એ ગ્રંથ પણ મારી પાસે છે, મિસ્ટિસિઝમ અને તંત્ર. તો એના તમે નામ જુઓ. તંત્રના દાખલા તરીકે કલાલાપા તંત્રની દેવીનું નામ છે. કલાલાપા એટલે 64 કલાઓ જેની વાણી છે તે. પછી વેદ જનની, વેદની માતા છે તે. ક્ષેત્રેસી, ક્ષેત્રોની મહારાણી. સ્વપ્રકાશા, બધા જ પ્રકાશ તેના છે તે. અપ્રમેયા, ન માપી શકાય એવી. તો આવા રુદ્રરૂપા એટલે જન્મ મરણની બધી જ ઘટમાળનો નાશ કરનારી આવા દુર્લભ નામો, આવા દુર્લભ આયામો, આવી દુર્લભ કલાઓ, આવી દુર્લભ અવસ્થાઓ, એવા 1000 નામો. અને એની પડકે પેરેલલ ટુ ધેટ ફિઝિક્સ આને શું કહે છે એવા પણ. એટલે તંત્ર છે અનસાયન્ટિફિક નો, રાધર મને હમણાં જ હું એક ગ્રંથ જોતો હતો પોલ લેવીનું, ફિઝિક્સ અને ક્વોન્ટમની પોસિબિલિટીઝ ઉપરનું. તેમાં તમને એવું લાગે કે તંત્રના સિદ્ધાંતો આ ફિઝિસિસ્ટ સમજાવે છે. એટલે મિત્રો, વોટ આઈ વોન્ટ ટુ એમ્ફેસાઇઝ, આ મેં કર્યું છે એ કામ વૈજ્ઞાનિક છે એવું નથી. જે કામમાં હું હતો તંત્રના એક્સપ્લોરેશનમાં, તો એ હવે વિજ્ઞાન એની તો વાત કરે છે. એક બીજું પણ મારે
તમને એક જ સ્ત્રી હોય, એક સ્ત્રી છે એ ઘરમાં માં છે, કોઈની પત્ની છે, કોઈની દીકરા વહુ છે, ઓફિસમાં એ બોસ પણ હોઈ શકે, સાંજે ફૂટબોલ રમવા જાય છે ત્યારે ખેલાડી છે, રાત્રે આવીને ચિત્ર કરે છે ત્યારે ચિત્રકાર છે. એક જ વ્યક્તિના અનંત આયામ હોઈ શકે. તંત્રની દેવીઓ છે એ કોઈ સરસતા છે તો એ સરસ્વતી છે, કોઈ સંહારનું સામર્થ્ય ધરાવે છે તે ત્રિલોચના છે, કોઈ સૌંદર્ય છે તે અપ્સરા છે, કોઈ ગંધ છે તે પૃથ્વી છે, કોઈ વ્યાપ્તિ છે તે આકાશ છે. એક જગ્યાએ એની બૃહત્તાનો ખ્યાલ આવે. એટલે તંત્રની પરમ શક્તિ પોતાની વિશે એક જગ્યાએ એવું કહે છે કે હું જ પૃથ્વી બનીને ચરાચર જીવ નદી પર્વતો અને સમુદ્ર ધારણ કરું છું, હું જ જલ બની વર્ષા અને અન્ન ઉત્પન્ન કરું છું, હું જ અગ્નિ અને સૂર્ય દ્વારા પ્રકાશ પાથરું છું, હું જ પંચાચન તિલોચન વ્યોમકેશ ઉમાકાંત ભૂતનાથ છું, હું જ કુંડલિની, હું જ યોગેશ્વરી, હું જ શબ્દ બ્રહ્મરૂપિણી છું. મિત્રો, વિશ્વની જે કંઈ વિદ્યાઓ છે, જે કંઈ પાવર, જે કંઈ એનર્જી છે, એ તંત્રની દેવીઓના નામનો એક રસપડે એવો અભ્યાસ છે. હું તમને એના 2-4 નામો કહું. દાખલા તરીકે બુદ્ધિશક્તિ એટલે વારાહી, અહંકાર નિયમન એટલે નરસિંગી, મનનું ભ્રમણ એટલે અપરાજિતા, તેજસનું નિયમન એટલે માહેશ્વરી, ક્ષિતિનું નિયમ એટલે બ્રાહ્મી, ચક્ષુનું સંચલન એટલે કુલા, પછી માત્રા અને મુદ્રા અને મિતા અને તંત્ર હેઝ એન્ડલેસ એક્સપ્રેશન. દાખલા તરીકે તંત્રની 10 મહાવિદ્યાઓ છે તો પ્રચંડ શક્તિ છે એ કાલી છે, શબ્દ શક્તિ છે તો તારા છે, સૌંદર્યના આનંદની અનુભૂતિ છે તો ત્રિપુર સુંદરી છે, પછી સંહાર કે મારણની શક્તિ છે તે ઘુમાવતી છે, સ્તંભન શક્તિ છે એ બગલામુખી છે, સંયમ શક્તિ છે એ કમલા છે, પુણ્ય શક્તિ છે એ ભૈરવી છે. You know, this is આ 15 વર્ષ આ તંત્રવિદ્યા લખ્યું અને 600 પાના ઇઝ નથિંગ બટ ધ એક્સટેન્શન એન્ડ એક્સપાન્શન ઓફ that same energy known as tantra, known as energy, known as શક્તિ. મિત્રો, 2002માં જ્યારે આ તંત્રવિદ્યાનું વિમોચન કર્યું ને ત્યારે અત્યંત પ્રિય એવા પૂજ્ય મોરારી બાપુએ કર્યું છે. ત્યારે એક ક્ષણ આમ હેઝિટન્ટ હતા બાપુ કે આ તંત્ર, આ 600 પાનાનું પુસ્તક છે, બરાબર છે, આમાં કશું હશે, કારણ કે એમની જે ભૂમિકા છે, એમણે જે કંઈ એન્ડોર્સ કરે તો લોકો એની સાથે એને જોડી આપવાના છે. એટલે એક હતું, પણ મેં એમને હસતા હસતા અને વંદન કરીને કીધું બાપુ નિશ્ચિંત થઈ જાઓ. અને બાપુ વિમોચન કરેલું, મને વાલો પણ કરેલો, બાપુને વંદન કરું છું. પણ જે એક ક્ષણનો પ્રશ્નાર્થ છે પૂજ્ય બાપુની આંખમાં, એ પ્રશ્નાર્થ સમગ્ર ભારતના લોકોને તંત્ર સામે રહેવાનો એ શું છે મિત્રો, ખબર છે? એ છે કે આ બ્લેક મેજિક તો નથી ને, આ મેજિક તો નથી ને, આ તંત્ર છે એ કોઈ એવું મિસ્ટિસિઝમ નથી ને કે જેમાં સાંસ્કૃતિક બાબતમાં કશુંક વાંધાજનક હોય, સામાજિક બાબતમાં કશુંક વાંધાજનક હોય, કશુંક હિંસક હોય, કશુંક આક્રમક હોય, કશુંક બીભત્સ હોય. આ પ્રશ્ન યોગ્ય છે અને આનો જવાબ દેવો પણ યોગ્ય છે. આ સૌથી વધુ વિવાદ તંત્ર જે ઘસાણું છે, જે તૂટ્યું છે, ત્યારે આનું કારણ આ જ બન્યું છે. અને મિત્રો, તમે સમજી લેજો, જે પણ વસ્તુ ઉર્જાવાન હોય ને એ કેમ ગોળ હોય ત્યાં મધમાખી થાય, એવું જ તંત્રનું છે. જે શાસ્ત્ર પાસે શક્તિ છે, જે શાસ્ત્ર ઉર્જાવાન છે, એ ખોટા માણસો પણ એને વાપરવાના, અનૈતિક માણસો પણ એને વાપરવાના, એવું તંત્રમાં પણ થયું છે. એ સમાજનો, નીતિનો, ધર્મનો, સંપ્રદાયોનો ભય અથવા સુખ તંત્ર માટે છે, એ બરાબર છે, યોગ્ય છે. પણ દરેક એવું નથી, કારણ કે કેટલાક લોકોએ આને શાસ્ત્રનો દુરુપયોગ પણ કર્યો છે. અત્યારે તમે ઇન્ટરનેટ ઉપર જુઓ કે તંત્ર ઇઝ એ સેક્સ્યુઅલ પ્લેઝર એન્ડ સેક્સ્યુઅલ પાવર, એ પાવર છે એની રીતે દેખાડનારી બધી સેંકડો સાઇટ્સ છે. વાય ઇટ ઇઝ સો? પણ મિત્રો, હું તમને બરાબર રેખા દોરી દઉં કે તંત્ર ઇઝ નોટ મેજિક, તંત્ર ઇઝ નોટ બ્લેક મેજિક, આ કોઈ હિપ્નોટિઝમ નથી ને આ કોઈ, નો, ઇટ્સ નોટ. એની વચ્ચેનો ભેદ કહું, મેજિશિયન હોય કે બ્લેક મેજિશિયન હોય, મારણ
કરતો હોય અને સ્તંભન શક્તિ ને તૂટન ને આ ને બધું એવા સેંકડો પ્રયોગો છે. એ બધાની એક મર્યાદા છે. આ કરનારો આ ઉર્જા મારામાંથી આવે એવું માને છે એ જાદુગર છે. મિત્રો ફરીવાર, આ બધી જ શક્તિ મારામાંથી આવે છે, હું જેનું સ્ત્રોત છું એવું જે માને છે એ મેજિશિયન છે, બ્લેક મેજિશિયન છે, પણ તંત્ર સાધક નથી. તાંત્રિક, ખરો તાંત્રિક, પવિત્ર તાંત્રિક, પરિપક્વ તાંત્રિક તો એવું માને છે કે હું તો નિમિત્ત છું, પરમ ઉર્જા તો પરમની આવે છે. જે એવું માને છે કે હું નિમિત્ત છું, મારામાંથી પરમ તત્વ કામ કરાવે છે, એમાં એક પવિત્રતા હશે, એમાં એક પરિશુદ્ધિ હશે, એમાં એક વિવેક હશે. એ વિવેક જેનામાં છે એ ખરો તાંત્રિક છે. ખરો તાંત્રિક છે એ કશું જ આક્રમક હિંસક કરતો નથી, કારણ કે એ તો દરેકમાં પરમ તત્વ જોવે છે અને પોતે દ્રઢપણે એવું માને છે કે આ મારી તો ક્ષમતા જ નથી, મારી યોગ્યતા પણ નથી, મારી પાત્રતા પણ નથી. આ બધું જે કાંઈ આવે છે એ તો પરમ તત્વોમાંથી આવે છે. જ્યારે મેજિશિયન કે જાદુગર, બ્લેક મેજિક કરનારો, કોક ઉપર ભૂરકી છાંટનારો આવું માનતો નથી. એ દ્રઢપણે એવું માને છે કે આ બધો પાવર તો હું છું. આ પાવર હું છું એવું માને છે એ સાદો જાદુગર છે, તાંત્રિક નથી. અને આ બધું જ પરમ તત્વની દેન છે એવું માનનારો છે એ તાંત્રિક છે, એ પરિશુદ્ધ છે. આ ભેદ હંમેશા યાદ રાખો. એટલે સામેવાળો શું કરે છે, આપણે એની પાસે શું કરાવવા જઈએ છીએ, આ પાડોશીનું મકાન હળગાવી દે કે આ સ્ત્રીને મારા ઘરમાં લઈ આવું એવી વિધિ કરી આપતો, એ તાંત્રિક નથી. એ કોઈ સાદો સસ્તો જાદુગર છે. મિત્રો, એક પ્રસંગ મને યાદ આવે છે અને એ પછી હું મારી વાત પૂરી કરું. કે તંત્ર તો આ 5000 વર્ષનો પ્રયોગ છે, એની વાત કેટલી થઈ શકે. આ તબક્કે એક પ્રસંગ મને યાદ આવે છે કે તંત્ર ઉપર મારે કશેક બોલવાનું હતું. હવે મને વિગત બહુ યાદ નથી, પણ કોઈએ સરસ પ્રશ્ન પૂછેલો. ત્યારે મેં આ તંત્ર, તાંત્રિક અને આ જાદુગર વચ્ચેનો ભેદ એક દ્રષ્ટાંત દ્વારા કીધેલો. હું તમને પ્રશ્ન પૂછું મિત્રો, કે તમે 4 વ્હીલર લઈને જાઓ છો અને તમે એક્સિડન્ટ કર્યો. તમે એક્સિડન્ટ કર્યો ત્યારે પોલીસ તમને પૂછે છે કે ન્યાયાધીશ તમને પૂછે છે કે આ વાહન તમે આ તમારો વાંક છે. ત્યારે તમે એવું કહો છો કે ના, મારો વાંક નથી, પેટ્રોલનો વાંક છે. મિત્રો, જગતની કોઈ કોર્ટ, કોઈ પોલીસ, કોઈ કાયદો, કોઈ તંત્ર આ તમારી દલીલ સ્વીકારશે નહીં. કારણ કે તમે જે વાહન ચલાવો છો એ પેટ્રોલથી ચાલે છે, પેટ્રોલ વગર એક ઇંચ પણ ચાલવાનું નથી. તમે જ્યારે એમ કહો છો કે આ પેટ્રોલનો વાંક છે, નહીંતર તો હું ભટકાડત જ નહીં, ત્યારે એ વાત ખોટી છે. સાચી વાત એ છે કે ડ્રાઈવરનો વાંક છે. પણ મજાની વાત એ છે કે ડ્રાઈવરથી ગાડી ચાલતી નથી. ડ્રાઈવરનું નિયમન, ડ્રાઈવર કારનું નિયમન કરે છે, સંચાલન કરે છે, એની એનર્જી નથી. ડ્રાઈવર એનો ગાઈડ છે. ડ્રાઈવર જ એને કહેવાય કે દિશાનો વિવેક રાખનારો માણસ. એટલે આ જે ભેદ છે તંત્ર સાધનાનો એ આ છે કે એકમાં છે એ ઉર્જા છે અને એકમાં છે એ ચૈતન્ય છે. ચૈતન્ય છે એ ડ્રાઈવર છે. ગાડી યોગ્ય ચલાવી, ધીમી ચલાવી, ફાસ્ટ ચલાવી, ડાબે વાળવી, જમણે વાળવી એ પેટ્રોલ નક્કી નથી કરતું. તંત્ર છે ઇઝ એન એનર્જી. તંત્ર છે એ પોતે ઉર્જા છે. એ ઉર્જાનો વિવેક તો ડ્રાઈવર છે. એટલે મેં તમને વચ્ચે પણ કીધું કે યોગ છે એ એની દિશા નક્કી કરે છે, તંત્ર છે એ તો પાંખો છે, તંત્ર છે એ તો ઉર્જા આપે છે, પણ દિશા એનો ડ્રાઈવર નક્કી કરે છે. એટલે આખું શાસ્ત્ર, આ 5000 વર્ષનો પ્રયોગ, એની પ્રયોગ પોથીઓ તમારી સામે પડી છે. અમારી આસપાસ આવી બધી પ્રયોગ પોથીઓ વચ્ચે જ બેઠો છો. પણ એનું રાઈટ અને રોંગ, સોશિયલ અને એન્ટી સોશિયલ, મોરલ અને ઇમોરલ, એથિકલ અને અનએથિકલ, હુ વિલ ડિસાઇડ? ઇટ ઇઝ વી, ઇટ ઇઝ આઈ, ઇટ ઇઝ યુ વિલ ડિસાઇડ અબાઉટ ઇટ. એટલે જ્યારે કોઈ પ્રયોગ છે એ કોઈ પ્રયોગવીર હોય તો એની સામે કરુણાથી જુઓ, સમજ સાથે જુઓ અને પછી નક્કી કરો. ઉતાવળે આખું શાસ્ત્ર નબળું છે, આ આખું શાસ્ત્ર અનૈતિક છે એવું કરવા જેવું નથી. અને મને એવું લાગે છે કે આ જો સમજીએ આપણે તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધ પરફેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ ફોર ધ તંત્ર. એટલે આટલું બધું તંત્ર ઉપર હું ક્યારેય બોલ્યો નથી નિષ્ઠાપૂર્વક, પણ આ તો દોસ્ત, અત્યંત પ્રિય દોસ્ત જયની ઈચ્છા હતી. અને મેં તમને કીધું એમ કે
જેવી પ્લેનેટ એટલે તો મારો આંગણું મારો ઓટલો, અને આ વાતો મારી એટલે આ સરાય વચ્ચે બેસીને વાતો કરી છે. મારી વાતો ઝીલનાર પણ મારો પ્રિય દોસ્ત કામેશ કોકારી છે. થેન્ક્સ. શું કહું, જયને નથી કહેવું, કામેશને નથી કહેવું, પણ લવ ટુ બોથ ઓફ યુ. જય થેન્ક યુ. ઘણા વખત પછી રાધર આ વાતને તો હવે 20 વર્ષ થયા, પણ છતાંય તમે મને સાંભળ્યો અને મને ખબર નહીં કેટલી તંત્ર વિશેની કેટલી વાતો હું પહોંચાડી શક્યો હોય. પણ મેં કીધું એમ 5000 વર્ષનો પ્રયોગ 25-50 મિનિટમાં શું થાય. પણ આઈ થિંક દેટ આઈ હેવ ગિવન યુ ધ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ તંત્ર. થેન્ક યુ ફોર લિસનિંગ મી સો calmly, so serenely. Thank you.